પ્રભુપાદ જય જય પ્રભુપાદ જય જય ગુરુદેવ 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 જય જય ગુરુદેવ જય ગોર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગોર હરિ બોલ નિત્ય ગોર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગોર હરિ બોલ નિત્ય ગોર પ્રેમાનંદે હરિ 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 બોલ. હરે કૃષ્ણ ગુરુજી ધન્યવાદ. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારો અવાજ આવે છે તમને બધાને? ક્લિયર છે મારો વોઇસ? હા પ્રભુજી આવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નીલપા માતાજી, જયેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. પ્રભુજી સાદર પ્રણામ. હરે કૃષ્ણ. ભાનુબેન, નૈના નડિયાદરા માતાજી, મહેશ પ્રભુ, દીપિકા સેવના માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એન્ડ પૂર્વા પ્રભુ, હરે કૃષ્ણ. હરે પૂર્વા કૃષ્ણ પંચાલ, પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હિરલ માતાજી, કિરણ હરે સાધુ કૃષ્ણ પ્રભુ, પ્રભુજી, દંડવત બ્રજરાનંદ પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ વિક્રમ પ્રભુજી, પંડ્યા પ્રભુ, સાદર પ્રણામ. તુલસી માતાજી, હરે કૃષ્ણ. વેલકમ. 108 એન્ડ અચ્છા, તમે તમારું નામ રિનેમ કરી શકો પ્રભુજી તો મને ખ્યાલ આવશે. એન્ડ દીપક પટેલ પ્રભુજી, વેલકમ. જેના માઇક બેકગ્રાઉન્ડમાં ચાલુ થાય એના માઇક બંધ કરવા વિનંતી છે. ઓકે. એન્ડ અર્ચના માતાજી, અરુણાબેન, અરુણાબા પરમાર માતાજી, કલા બારોટ માતાજી. ઇસ્કોન ની અંદર અમારો ટ્રેડિશન એવું છે કે જેટલા લેડીઝ હોય એને અમે માતાજી તરીકે સંબોધન કરતા હોઈએ છીએ. તમને બધાને કદાચ એમ થાય કે આ કેમ માતાજી માતાજી કહે છે, એટલે જે લોકો નવા પાર્ટિસિપન્ટ હોય. બરાબર. વિશાલ, હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, વિમલા હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે દંડવત પ્રણામ કૃષ્ણ. પ્રભુજી. યશ વિશાલ પ્રભુ, પીના માતાજી, પૂર્વા પ્રભુ, રિદ્ધિ આસર માતાજી, રતિલાલ પ્રભુ, નીતા માતાજી, પ્રભુજી. એન્ડ મિત્તલબા જાડેજા માતાજી, વેલકમ. કિંજલ માતાજી, કાશ્મીરા દેસાઈ માતાજી, જુહી માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. એન્ડ જાનકી માતાજી, દેન ઓકે, હિરલ પાઠક માતાજી, જયેન્દ્ર મેવાડા પ્રભુ, અંકિતા પટેલ માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, વેલકમ. ઓકે, બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. યસ, હરે કૃષ્ણ. વિક્રમ પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મોના માતાજી, લતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ જુલાઈ તરફથી. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા 18 દિવસ 18 અધ્યાય લેવલ 1 ના કોર્સમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આજે આપણે શરૂઆત કરશું અધ્યાય પહેલો, પણ એની પહેલા થોડું કોર્સ વિશેની થોડી માહિતી, બરાબર, એના વિશે આપણે આગળ વધશું. શરૂઆત કરશું આજના સેશન તરફ. આગળ વધીએ છીએ. તમને પીપીટી વિઝિબલ છે? હરે કૃષ્ણ. તમને દેખાય છે પ્રેઝન્ટેશન? હા પ્રભુજી. થેન્ક હા યુ, પ્રભુજી. થેન્ક યુ. હરે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પરેશ શાહ પ્રભુજી, વેલકમ. પ્રભુજી દંડવત પ્રણામ. શોભા માતાજી, વેલકમ. હરે કૃષ્ણ And, પ્રભુજી દંડવત પ્રણામ. ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ખૂબ ખૂબ હરે સ્વાગત કૃષ્ણ છે આપ પ્રભુજી. સૌનું. ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. ભગવદ ગીતા સમજો 18 દિવસ 18 અધ્યાય. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના કૃપાથી ઇસ્કોન મેંગલુરુ તરફથી આ કોર્સ પ્રસારિત કરવામાં આવે છે. તો શરૂઆતમાં થોડું કોર્સ વિશે જાણી લઈએ, ઓરિએન્ટેશન આપણે લઈ લઈએ, પછી આપણે પેલો અધ્યાય તરફ આગળ વધીશું. તો આ જે અધ્યાય એ અભ્યાસક્રમ, આ જે અભ્યાસ છે એનો પરિચય કેવી રીતના છે જોઈ લઈએ. તો ક્યાંથી પ્રસારિત કરવામાં આવે છે? તો ઇસ્કોન મંદિર શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર મેંગલોરથી, કુલાઈથી, બરાબર. અને અમારા આચાર્ય, ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદની પ્રેરણાથી આ કોર્સની શરૂઆત કરવામાં આવી છે. તમને લોકોને ખ્યાલ હશે, તમે લોકો હમણાં કુંભ મેળામાં ગયા હશો, તો ત્યાં જેમને વિશ્વગુરુની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા એ આ ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય છે, કે જેમને આખા વિશ્વની અંદર કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કર્યો, બરાબર, વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો, બરાબર. વિશ્વનો એક પણ એવો દેશ નથી જ્યાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર ના થયો હોય, બરાબર. તો એમની કૃપાથી આ શરૂઆત થઈ છે. આપણું મંદિરનું એડ્રેસ તમને લોકોને અહીંયા આપ્યું છે.
અને તમને વોટ્સએપમાં પણ આપવામાં આવશે. જરૂરથી તમે લોકો વિઝિટ કરજો. સમુદ્ર કિનારે ખૂબ સુંદર મંદિર ઇસ્કોન મેંગલોર. તમે લોકો જરૂરથી જાજો. ક્યારેક રોકાવાનો સમય મળે તો રહેવા જમવાની પ્રસાદની ત્યાં વ્યવસ્થા થઈ જશે. તો આ જે કોર્સ છે એમાં રોજ 1 કલાક આપણે ક્લાસ લઈશું. 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી. 8 થી 9 એક દિવસ અને એક અધ્યાય. રોજ આપણે એક અધ્યાય લઈશું એટલે 18 દિવસમાં આપણે 18 અધ્યાય ભગવદ્ ગીતા આપણે પૂર્ણ કરીશું. અને બીજું કે આપણે મુખ્ય પાસાને કવર કરવાના છીએ. તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે 1 કલાકમાં આખો અધ્યાય ખરેખર પૂરો થાય નહીં. બરાબર, કારણ કે એટલા બધા શ્લોકો કઈ 1 કલાકમાં તમે સમજાવી ના શકો, પણ હા ઓવરવ્યુ તમે સમજાવી શકો છો કે ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે, ભગવદ્ ગીતાને જીવનમાં કેવી રીતના પ્રેક્ટિકલી ઉતારી શકાય છે. બરાબર. અને 1 કલાકના આ સેશન પછી તમારી સાથે આપણે પ્રશ્ન જવાબનું સેશન રાખીશું કે તમને કઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો તમે ત્યાં પૂછી શકશો અને આપણે બધા સાથે મળીને ચર્ચા કરીશું. બરાબર, છેલ્લે. ઓકે. અને તમારા માટે ક્વેશ્ચન આન્સર અમે લઈને આવ્યા છીએ. જેવી રીતના કેબીસી માં કેવું હોય, બરાબર, એવી રીતના ક્વિઝ આવશે. પણ હમણાં 3-4 દિવસ તો અત્યારે નહીં આવે કારણ કે એ થોડું ટેકનિકલ પ્રોબ્લેમ છે, એટલે પણ એ તમને આપશે આપણા એડમિન. બરાબર, જેથી તમને આનંદ આવશે સોલ્વ કરીને. બીજું, આ અભ્યાસક્રમ માટે પુસ્તક બહુ જરૂરી છે. ભગવદ્ ગીતા જરૂરથી વસાવી લેજો. તમારી પાસે ના હોય તો લઈ લો. બરાબર, જો મારા હાથમાં આ ભગવદ્ ગીતાની કોપી છે, આ ભગવદ્ ગીતા તમે લોકો વસાવી લો. તમને લોકોને જાણીને ખૂબ આનંદ થશે કે આખા વિશ્વમાં સૌથી વધારે વંચાતી, બરાબર, સૌથી વધારે યુનિવર્સિટીઓમાં ભણાવાતી આ ભગવદ્ ગીતા છે, જેનું નામ ભગવદ્ ગીતા યથારૂપ. કે જેવી રીતના કૃષ્ણ એક્ઝેક્ટલી જે કહેવા માંગે છે એ જ પ્રમાણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર, કોઈ પણ વ્યક્તિના વિચારો ઉમેર્યા વગર, એટલે એને યથારૂપ તરીકે ઓળખવામાં આવે છે. ભગવદ્ ગીતા યથારૂપ. અત્યારે તમને આ લિંક આપવામાં આવે છે, ત્યાં તમને પીડીએફ મળી જશે. અને ઇંગ્લિશમાં તો તમે વેદાબેઝ ક્લિક કરો એટલે ઇસ્કોનના બધા પુસ્તકો ત્યાં તમને વેદાબેઝમાં મળી જશે ફ્રીમાં. ઓકે. અને જો તમારે બાય કરવું હોય તો તમને આ ઓનલાઈન લિંક હું આપું છું, અને અમારા જે કોહોસ્ટ એડમિન પણ તમને લિંક પ્રોવાઈડ કરશે. તમે જરૂરથી એ લિંક ઉપરથી તમે પરચેસ કરી લેજો, તમારે ઘેર આવી જશે. ટીચર એટલે કે હું અહીં તમારી જે સેવામાં જોડાઈ ચૂક્યો છું. તો ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સાથે લગભગ 4 વર્ષથી હું સેવા કરી રહ્યો છું. ત્યાં લેવલ 1 થી લઈ અને લેવલ 5, લેવલ 1 ભગવદ્ ગીતા, લેવલ 2 ભગવદ્ ગીતા, લેવલ 3, લેવલ 4 અને લેવલ 5 ભક્તિ શાસ્ત્રી સુધીના કોર્સ અમે ચલાવી રહ્યા છીએ. અને તદ્દન મફત છે, ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. અને 1 થી 5 લેવલમાં હું કોઈને કોઈ સેવા અત્યારે આપી રહ્યો છું. બરાબર. મારું નામ, દીક્ષાનું નામ છે જીતેન્દ્રિય ગોપેશ દાસ, અને મારું ભૌતિક નામ છે ડોક્ટર જિગ્નેશ કોશિયા. બાય પ્રોફેશન એનોરેક્ટલ સર્જન છું અને ગુજરાતમાં રાજકોટ જિલ્લાથી બિલોંગ કરું છું. છેલ્લા 15 વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યો છું એઝ એ એનોરેક્ટલ સર્જન તરીકે. નાનો એવો મારો પરિચય છે. આપણી સાથે આપણા એડમિન જોડાઈ ચુક્યા છે, એ પણ એનું માઇક ચાલુ કરીને પોતાનો પરિચય આપશે. હરે કૃષ્ણ. એડમિન અને હરે કૃષ્ણ. કોહોસ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારું નામ માનસી સુથાર છે. હું લગભગ ઇસ્કોન મેંગલોરથી છેલ્લા 2 વર્ષથી જોડાયેલી છું અને અહીંયા કોહોસ્ટ એડમિનની સેવા આપું છું. તમને કોઈ પણ ટેકનિકલ ઇસ્યુ કે ક્લાસ જોઈન કરવામાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હરે કૃષ્ણ. થેન્ક યુ. ઓકે, એનીબડી? બીજા કોઈ કોહોસ્ટ એડમિન? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. મારું નામ સુરક્ષા પટેલ છે. હું છેલ્લા 3 વર્ષથી ભગવદ્ ગીતાના કોર્સમાં જોડાયેલ છું. અત્યારે લેવલ 5 માં પહોંચી ગયેલી છું. અને તમને કોઈ પણ ટેકનિકલ ઇસ્યુ હોય કે કોઈ પણ ક્વિઝને લગતા પ્રશ્નો હોય તો મારો સંપર્ક કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બંનેનું. અત્યારે 55મી બેચ આપણે આ રન કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી 54 બેચ આપણે પૂરી કરી છે. ઓલમોસ્ટ દર મહિનામાં એક બેચ આપણે અહીંથી પ્રસારિત કરીએ છીએ. દેશ વિદેશના લગભગ 50 કરતા વધારે દેશોમાં આપણું નેટવર્ક ફેલાયેલું છે અને અત્યાર સુધી આપણે 10 લાખ કરતા વધારે લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી ચૂક્યા છીએ. હજારો લોકોના જીવન પરિવર્તન આ ઓનલાઈન કોર્સ દ્વારા આપણે કરી ચૂક્યા છીએ. તમને લોકોને આનંદ થશે કે વિશ્વનો સૌથી લાર્જેસ્ટ ઓનલાઈન ભગવદ્ ગીતા કોર્સમાં તમે અત્યારે ઉપસ્થિત છો. વિશ્વનો સૌથી વધારે મોટું નેટવર્ક ધરાવતો આ કોર્સ છે. બરાબર. આપણી સાથે થોડા જૂના પાર્ટિસિપન્ટ છે, એમાંથી 2 પાર્ટિસિપન્ટનો આપણે અનુભવ જાણવો છે કે જીવનમાં શું પરિવર્તન આવે ભગવદ્ ગીતા વાંચવાથી, સમજવાથી, ક્લાસ એટેન્ડ કરવાથી શું પરિવર્તન આવે. જો કોઈને અનુભવ શેર કરવો હોય જૂના પાર્ટિસિપન્ટ, તો તમે લોકો હાથ ઊંચો કરજો તો હું તમને તમારો માઇક ચાલુ કરું.
જયશ્રી પટેલ માતાજી, ચાલો શું પરિવર્તન આવે જીવનમાં? જયશ્રી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મેં ક્લાસ જોઈન કર્યા છે ત્યાર પછી મારામાં એવું પરિવર્તન આવ્યું છે કે હું ગુસ્સો બહુ કરતી હતી, ગુસ્સા પર કંટ્રોલ કર્યો છે. પ્લસ મારા જીવનમાં એટલું બધું પરિવર્તન આવ્યું છે કે એકલવાયી જિંદગી હતી એમાં કેટલો સુધારો આવ્યો છે. તો એ બધું ભગવદ ગીતાના તમે ક્લાસ કરો, એમાં તમે જોઈનિંગ થાવ અને એમાં તમને ઘણો બધો લાભ થશે. મને ખૂબ જ લાભ થયો છે અને હું છેલ્લા 42 બેચથી હું જોડાયેલી છું અને હું લેવલ 3 સુધી પહોંચી ગઈ છું. ખૂબ જ આનંદ થશે. તમે પણ ક્લાસમાં જોઈન થાવ, ઘણો ખરો લાભ થશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. નીલપા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. સાદર પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ ક્લાસમાં જોઈન થયા પછી હાલ માતાજીની વાત કરીને કે મારા બાળકો પણ મને કહે છે કે મમ્મી હવે તો ગુસ્સો નથી કરતી, ગુસ્સો કઈ રીતે જતો રહ્યો છે એ તો મને પણ ખ્યાલ નથી, પણ ધીમે ધીમે બોડીમાં, માઇન્ડમાં નેચરલી ધીમે ધીમે પ્રોસેસ થતી હોય ને એવું આપણને, મને એવું ફીલ થાય છે. અને પહેલા હું ભગવદ ગીતા વાંચતી હતી, પણ શ્રદ્ધાથી વાંચતી હતી, પણ હવે જ્યારે હાલ હું લેવલ 3 માં છું, પણ જેમ જેમ આગળ ભણતા જઈએ છીએ ને એમ એમ એક એક ડેટાબેઝ નો ખ્યાલ આવતો જાય છે કે પહેલા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ તો બસ શ્રદ્ધાથી વાંચી નાખ્યું. હવે ખ્યાલ આવ્યો કે નહીં, એમાં પણ પ્રશ્નો છે કે અર્જુનના કયા પ્રશ્નો હતા, ભગવાને એમને શું કીધું, ભીષ્મ પિતામહ શું કહેવા માંગે છે, એ બધો હવે ખ્યાલ આવ્યો. પહેલા જે ધ્યાન યોગ હતો ને એમાં ગુહ્યતમ, ગુહ્યતર બસ વાંચી દીધું, પણ એ વખતે મને પ્રશ્ન થતો હતો મનમાં કે ગુહ્ય એટલે શું, ગુહ્યતમ એટલે શું, ગુહ્યતર એટલે શું, એ વખતે ખ્યાલ નહોતો. પણ હવે આ બેચ જોઈન કર્યા પછી ખ્યાલ આવ્યો કે ભગવાનનો, આપણો ભગવાનનો સંબંધ, ભગવાન પોતે, એ બધું હવે બેચમાં જોઈન થયા પછી જ ખ્યાલ આવ્યો. અને જબરજસ્ત છે. પહેલા જે આપણે ઘરનું, હું વર્કિંગ વુમન છું, કામ કરતા હતા તો થાક લાગતો હતો. હવે કેવું થાય છે કે એ વસ્તુ ગૌણ થઈ ગઈ છે. હવે માઇન્ડમાં એમ જ ચાલતું હોય કે મારો ક્લાસ એટેન્ડ કરવાનો છે, પ્રભુજી આવી જશે, મારે એમને હરે કૃષ્ણ કહેવાનું છે ઓનલાઈન કેમેરામાં. તો પેલા જે કામનો જે માઇન્ડ ઉપર થાક હતો ને એ હવે નથી લાગતો. હવે માઇન્ડમાં એવું ફરતું હોય કે મારે ક્લાસ જોઈન કરવો છે, પેલા હાથ ફટાફટ ચાલતા હોય. એટલે બહુ જ જબરજસ્ત અનુભવ છે, જોરદાર. એ માટે મેંગોલની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. કિરણ સાધુ પ્રભુ, તમારો એક અનુભવ જાણી અને બાકીના જે 2-3 હેન્ડ રેસ છે એને આવતીકાલે મોકો આપીશું. હિરલ માતાજી, જયેન્દ્ર પ્રભુ અને અમરીશનાથ પ્રભુ. કિરણ સાધુ પ્રભુ, તમે બોલી શકો છો, તમારું માઇક ચાલુ કરું છું. યસ પ્રભુ, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કહું તો આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે જ્યારથી હું ઇસ્કોન અને ગીતા કોર્સ સાથે જોડાયો છું. મારામાં ઘણા બધા અવગુણો હતા, ગુસ્સો આવતો હતો અને મતલબ કે ઘણા બધા એમ. પછી જ્યારથી આમાં જોઈન થયો છું આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. પેલા મોડે સુધી સુતા રહેતા, તો એવું બધું ખબર પડી કે ભાઈ મંગલામાં એટલે કે સવારે વહેલા ઉઠવામાં કેટલા ફાયદાઓ છે. અને બધા જે નવા પાર્ટિસિપેટ છે એને તો મારી વિનમ્ર વિનંતી છે કે 18 દિવસ જોઈન ખાલી રહેજો. એટલે 18 દિવસ રહેશો એટલે તમે પરમેનન્ટ અમારી સાથે કેમ કહેવાય કે ફેમિલી બની જશો અને પરિવારનો એક હિસ્સો જ બની જશો. એટલી તમને મજા આવશે. અને ભગવદ ગીતા છે ભગવાનના ખુદના મુખમાંથી નીકળેલી વાણી છે, એટલે એને જે સાંભળવાનો અને સમજવાનો જે આનંદ હોય છે એ અલગ જ હોય છે. આપણા જીવનના જે પણ કઈ પ્રશ્નો એ બધાનો જવાબ આપણને મળી રહેશે. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો બધાનો જે કહેવાનો જે સાર હતો કે ભગવદ ગીતાના કારણે જીવનમાં ખૂબ પરિવર્તન આવે છે, આપણી લાઈફસ્ટાઈલમાં ખૂબ સુધારો આવે છે. જે અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ હોય ને, મોડું ઉઠવું, રાત્રે મોડે સુધી જાગવું, આખો દિવસ મોબાઈલ, ટેબ્લેટ, સ્ક્રીન, ટીવી, બરાબર, કુટેવો, આપણી વ્યસનો, ફેમિલીમાં રહેલા કલશ, જે ઝઘડાઓ જે છે, બરાબર, વધારે પડતી ઈચ્છાઓ, ક્રોધ, બરાબર, આ બધી વસ્તુ ઉપર ભગવદ ગીતા છે કંટ્રોલ લાવી શકે છે. લાખો લોકોના જીવન પરિવર્તન થયા છે અને લાઈફસ્ટાઈલ નોર્મલ થશે ને, ઘણી બધી બીમારીઓથી પણ આપણે બચી શકીએ છીએ.
જેને લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય. લાઇફસ્ટાઇલ ડિઝીઝ થી આપણે બચી શકીએ છીએ. ઓકે, તો ખૂબ મહત્વનું છે. હવે આપણે ઝૂમ દ્વારા અહીંયા મળવાના છીએ રોજ વર્ચ્યુઅલ માધ્યમથી, તો થોડું ધ્યાન રાખવું પડશે કે તમે વિડીયો ચાલુ કરો તો પ્રોપર પોઝિશનમાં બેઠા હોય, યોગ્ય વસ્ત્ર ધારણ કર્યા હોય તો વિડીયો ઓન કરવો, નહીતર વિડીયો બંધ રાખવો. નીચે એક ઓપ્શન છે ને વિડીયો ચાલુ કરવો, વિડીયો બંધ કરવાનો, તો જોઈ લેવાનું આપણે, બરાબર ને? કારણ કે આ ઘણા બધા ફેમિલી આપણી સાથે જોડાયેલા છે, ઘણી બધી આપણી બહેનો દીકરીઓ આપણી સાથે જોડાયેલી છે, બરાબર? તો આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે યોગ્ય પોશાક, યોગ્ય વસ્ત્ર ધારણ કર્યા હોય, યોગ્ય પોઝિશનમાં બેઠા હોય ત્યારે આપણે વિડીયો ઓન કરીશું, નહીતર આપણે વિડીયો બંધ કરીને આપણે સાંભળીશું. તમારે કંઈ બોલવું હોય તો આમાં હેન્ડ રેસ નું ઓપ્શન છે તમારા મોબાઈલમાં, નીચે એક ઓલું હાર્ટ, બરાબર, ત્યાં દોરેલું છે, હૃદય રિએક્શન લખેલું છે, એના ઉપર ક્લિક કરશો ને એટલે એમાં આમ રેઝ હેન્ડ લખેલું છે. જો અત્યારે હું કરું છું તો જો અત્યારે મારો રેઝ હેન્ડ બતાવે તમને લોકોને છે. એટલે તમારે કઈ બોલવું હોય તો તમે કહેજો, બરાબર? ઓકે, પૂર્વા, ઓકે, એમને પ્રેક્ટિકલ કર્યો છે પૂર્વાજીએ. ઓકે, તો આ ધ્યાન રાખવાનું છે. અને તમારે કઈ પણ પ્રશ્ન હોય તો આપણે છેલ્લે આપણે ચર્ચા કરવાના છીએ, તમે મને પૂછી શકશો. આપણા એડમિન કો હોસ્ટ આપણી સાથે છે, એમને પૂછી શકાય. આપણું ચેટ સપોર્ટ છે, ત્યાં ઈમેલ કરી શકશો. આપણા વેબસાઇટ ઉપર જઈને પણ પ્રશ્ન પૂછી શકશો. અને છેલ્લે ઇસ્કોન મેંગલુરુના પ્રેસિડેન્ટ ઇઝગ્રેસ નામનિષ્ઠા પ્રભુજીને તમે મેલ કરી શકશો. ઘણા બધા ઓપ્શન છે, પણ લગભગ ક્યાંય જવાની જરૂર નહીં પડે. મોટા ભાગે આ ક્લાસમાં અંતે જે એક આ ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ બહુ જ મહત્વનો છે. 9 વાગ્યાથી જે આપણે શરૂઆત કરીએ છીએ, 9 થી 9:15 સુધી, તો ત્યાં તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકશો. ઓકે, અને હવે થોડીક તમને ચેતવણી આપવાની છે, ધ્યાન રાખવાનું છે તમારે લોકોએ, કારણ કે આ વર્લ્ડ લાર્જેસ્ટ ભગવદ્ ગીતા કોર્સ હોવાના કારણે ઘણા બધા જે સ્પામર, જે હેકર, બરાબર, એની આના ઉપર નજર છે, બરાબર? તો એ તમારા મોબાઈલ નંબર ઉપર તમને મેસેજ કરશે કે અમે ઇસ્કોન મેંગલુરુ થી, બરાબર, તમને એપ્રોચ કરી રહ્યા છીએ ડોનેશન માટે. તો તમે લોકો યાદ રાખજો કે અમે લોકો ક્યારેય તમને પર્સનલ મેસેજ કરીને ડોનેશન માંગતા નથી. તમારા વોટ્સએપમાં નહીં, તમારા ઇન્સ્ટામાં નહીં, તમારા ફેસબુકમાં નહીં, SMS થી નહીં, કે તમને કોલ કરીને પણ નહીં. અમે ડોનેશન અહીંથી સામેથી, બરાબર, તમને પર્સનલી કોન્ટેક્ટ કરીને માંગતા નથી. એટલે આવો કોઈ પણ મેસેજ આવે, કોલ આવે, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપમાં મેસેજ આવે તો જરૂરથી અમને જાણ કરજો, બરાબર? નહીતર તમારું ડોનેશન ક્યાં જશે તમને ખબર નહીં પડે, અમને ખબર નહીં પડે. બરાબર, તમને એમ થાય કે અમારે કંઈક થોડુંક દાન કરવું છે, પણ યોગ્ય જગ્યાએ થવું જોઈએ દાન, બરાબર? એટલે એવું કઈ ઈચ્છા હોય તો તમે અમને કહેજો, અમે તમને બેંક ડિટેલ ને બધું પ્રોવાઈડ કરશું, પણ ગમે ત્યાં નહીં કરતા. આવું થયું છે ભૂતકાળમાં, બરાબર? આપણી વેબસાઇટ છે, જરૂરથી વિઝિટ કરજો તમે લોકો. આપણી યુટ્યુબ ચેનલ છે, અત્યારે આ ક્લાસ છે રેકોર્ડેડ છે, બરાબર? આ ક્લાસનું તમને રેકોર્ડિંગ મળી જશે. તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયા છો ને, 8 AM ના ગ્રુપમાં, ત્યાં તમને આનું રેકોર્ડિંગ મળશે. એટલે તમારે ફરીથી રિપીટ આને સાંભળવો હોય તો સાંભળી શકાય. અને બીજું ક્યારેક કામમાં હોય ને એકાદ દિવસ એકાદો ક્લાસ આપણાથી જોઈન ના થયો તો પણ આપણે ત્યાં એ આપણા સમય અનુકૂળતા એ પણ સાંભળી શકીશું, બરાબર? આપણું ફેસબુક પેજ છે, ત્યાં અલગ અલગ યાત્રા, હમણાં અમે લોકો દ્વારકા અને સોમનાથની યાત્રા કરીને આવ્યા, એક જ અઠવાડિયું થયું, બરાબર? અમે 200 લોકો, અલગ અલગ 11 ભાષાના લોકો મળીને અમે દ્વારકા સોમનાથ ગયા હતા. જે લોકો આવ્યા હશે ને ખબર હશે, એક પરિવાર કરતા પણ વધારે સ્નેહ હોય, બરાબર, એવો આપણને ત્યાં માહોલ હતો. ખૂબ કીર્તન, સરસ મજાના અલગ અલગ દર્શન, બરાબર? સોમનાથ દાદાને અમે ધજા ચડાવી છે, બેટ દ્વારકા, બરાબર, અમે ત્યાં ધજાજી, બરાબર, અર્પણ કર્યા છે, બરાબર? ખૂબ આનંદ આવ્યો હતો. તો આ બધી માહિતી તમને અહીં મળશે ફેસબુક પેજ ઉપર, અલગ અલગ યાત્રા અને ક્વિઝ માટેની માહિતી પણ તમને આપશે. ઓકે, તો હવે આ બધું જાણીને એક સંકલ્પ આપણે સાથે મળીને લેવો છે. સંકલ્પ શું છે? તો કે ભાઈ હું ભગવદ્ ગીતામાં રેગ્યુલર ક્લાસ એટેન્ડ કરીશ. સિમ્પલ છે. તો મારી સાથે મારા કો હોસ્ટ અથવા એડમિન ભવસિંધુ પ્રભુ છે, અમરીશ પટેલ પ્રભુ, આર યુ ધેર પ્રભુ? તમે લોકો આઈ થિંક તમારું માઇક ચાલુ નથી કરી શકતા ને? યસ, હવે કરી શકશો. અમરીશ પટેલ પ્રભુ તમે છો? હરે કૃષ્ણ પ્રભુજી. ચાલો, હું ને અમરીશ પટેલ પ્રભુ, અમે બંને, હું બોલીશ અને અમરીશ પટેલ પ્રભુ રિપીટ કરશે. તમે લોકો તમારી જગ્યાએ બેઠા બેઠા સંકલ્પ લેજો, ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરજો કે આ શક્ય બની જાય, કે આપણે 18 દિવસ આમાં જોડાયેલા રહીએ. ચાલો, હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રી પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું.
આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું, ભગવાનને પ્રાર્થના કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ. તમને એમ થાય કે પ્રભુજી પેલો અધ્યાય ચાલુ કરો ને, તમે શું બધું ચાલુ કર્યું છે, પણ બહુ જરૂરી છે. તમને લોકોને ખ્યાલ હશે ને, બરાબર. કોઈ પણ શુભ કામની શરૂઆત કરીએ તો મંગળતાને આપણે આવકારીએ. ઘરે લગ્ન પ્રસંગ હોય તો કેવું ગણપતિજીનું સ્થાપન કરીએ ને પેલા, બરાબર. ગણપતિજીને પ્રાર્થના કરીએ કે ભાઈ નિર્વિઘ્ને. તો આ સૌથી મોટું શુભ કામ છે. ભગવદ્ ગીતા આપણા હાથમાં આવી, ભગવદ્ ગીતા સમજવાની કોશિશ કરવી એ નાની સોની વાત નથી. તમે મારી સાથે 7મા અધ્યાય સુધી જોડાયેલા રહેજો. હું તમને સમજાવીશ કે ભગવદ્ ગીતા કોણ વાંચી શકે, ભગવદ્ ગીતા કોણ જીવનમાં ઉતારી શકે. આ કોઈ નાની વાત નથી. 7મા અધ્યાય સુધી મારી સાથે જોડાયેલા રહો, તમને ખબર પડશે કે તમે અહીંયા આવ્યા છો એની પાછળ એક મોટી ચેન છે, બહુ મોટું કારણ છે, બરાબર. તો એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. ઓકે. બાકી થોડા ઘણા જો આવું તમને સર્ટિફિકેટ મળશે આ 18 દિવસ પૂરા થઈએ, બરાબર, અને પછી લેવલ 2 માં એન્ટ્રી મળશે. અને આ જે ક્વિઝ છે બહુ ઈઝી છે, ચિંતા કરવાની જરૂર નથી. તમને ઝૂમ ઓનલાઈન ઇન્ટરનેટ થી પરિચિત ના હોય ને તો અમારા કો-હોસ્ટ એડમિન તમને ખૂબ હેલ્પ કરશે, એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. હવે સંકલ્પ તો લેવડાવ્યો, તમને એમ થાય કે ભાઈ વચ્ચેથી છોડી શકાય. આ તમને કદાચ એમ લાગે કે વચ્ચેથી છોડવું છે, તમે છોડી શકશો, પણ હું તમને ગેરંટી આપું છું કે જો 18 દિવસના 18 અધ્યાય પૂરા કરશો, તમારા મનમાં રહેલા બધા પ્રશ્ન પૂછશો, તો શાસ્ત્ર પ્રમાણ સાથે આપણે એને જવાબની ચર્ચા કરીશું. એવું નહીં કે હું શું કહું છું, એવું નહીં કે મારા ગુરુ મહારાજે આવું કીધું છે, નહીં. હું કે મારા ગુરુ મહારાજ નહીં, ભગવદ્ ગીતા શું કે છે આપણે એ ચર્ચા કરીશું. શાસ્ત્ર શું કે છે, વેદ ઉપનિષદ શું કે છે, એનો અનુસંધાન, એનો રેફરન્સ લઈ અને આપણે એ ચર્ચા કરવાના છીએ, બરાબર. તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કોર્સના અંતે આપણે પ્રશ્ન જવાબ વાળું સેશન લેવાના છીએ. ઓકે. તો હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, તમારો હેન્ડ રેસ છે પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુ. ઇન્ટ્રોડક્શન આપો કૃષ્ણ કૃપાલય પ્રભુ એમનું. પ્રભુજી એમના મુખે જ અપાવો પ્રભુ, આપ જ આપનું ઇન્સ્ટ્રક્શન તમારે આપવું જોઈએ, તમારે આપવું જોઈએ. પ્રભુ એમનું પ્રભુજી આ ઇસ્કોન સમુદ્રના અહીંયા પ્રેસિડેન્ટ છે કૃષ્ણ મેઘાદાસ પ્રભુજી. એમના મંદિરે મારે પેલું ટેમ્પલ લેવા જવું હતું ને, એમને લઈ જવાના છે અત્યારે, એટલે લેવા જાય આપની જોડે ઓળખાણ કરાવી હતી. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. પેલા પરિચય કરાવો તો મને ખ્યાલ આવે. યસ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. તમારા આશીર્વાદ અમારા ઉપર બનાવી રાખજો પ્રભુજી. અને તમારા ચાલુ લેક્ચરમાં મેં વિઘ્ન નાખ્યો. ના પ્રભુજી, તમારા જેવા વૈષ્ણવો સાથે મળવાનું થાય અથવા એમના દર્શન થાય, એનાથી વધારે અમારા માટે શું હોઈ શકે આજના ક્લાસની શરૂઆત માટે, બરાબર પ્રભુજી. તમે આશીર્વાદ બનાવી રાખજો અને ખૂબ અમને આશીર્વાદ આપજો, જેથી અમે આ ઓનલાઈન પ્રચાર કરી શકીએ પ્રભુજી. યસ દર્શન કરી લેજો 2 મિનિટ ખાલી. યસ પ્રભુ મંદિર દર્શન કરી. હા યસ પ્રભુજી. યસ પ્રભુજી. પ્લીઝ 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 પ્રભુ. હું તમને સ્પોટલાઇટ આપું છું, બધાના દર્શન થશે. હવે સ્પોટલાઇટ ઓકે મેં આપી દીધું છે પ્રભુ. આમાં કેવી રીતે કરાવે? આ કેમ તમારે નથી કરવાનું, તમે બતાવો, ભગવાનના દર્શન કરાવો. હરી બોલ. જય હો શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રામૈયા પ્રભુ સુદર્શન ચક્ર કી જય. જય શ્રી શ્રીતાય ગૌર સુંદર કી જય. ના બરાબર છે પ્રભુ, અંદર ના જાઓ પ્રભુ, બરાબર છે. દેખાય છે. હું નથી જતો પ્રભુ, હું નથી જતો, હું નહીં જાઉં. હરી બોલ. જય હો જય હો જય. હરે કૃષ્ણ. જય હો. વાહ, સરસ છે. આચાર્ય પરંપરા છે આપણી, તુલસી મહારાણી છે, જગન્નાથજી બલદેવજી સુભદ્રા મૈયાજી છે. ખૂબ સરસ પ્રભુ, ખૂબ સરસ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ કૃષ્ણ કૃપાલય પ્રભુ. થેન્ક યુ હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ અમારા તરફથી એમને તમે દંડવત પ્રણામ કરજો પ્રભુજી. કૃષ્ણ કૃપાલય પ્રભુ. ઓકે. તો હવે ભગવદ્ ગીતાના મહાત્મય તરફ આપણે આગળ વધવું છે, બરાબર. કે ભગવદ્ જો તમે લોકો રોજ સવારમાં તમારો આટલો કિંમતી સમય અહીંયા આપવાના છો, તો તમને એમ થાય ને કે ભાઈ આમાં સાંભળીએ છીએ બધું બરાબર તો છે ને, ખોટી જગ્યાએ તો નથી ભરાઈ ગયા ને, આવો પ્રશ્ન આપણને થાય ને. એટલે આપણે આદિ શંકરાચાર્યજી ભગવદ્ ગીતાનું જે મહાત્મય સમજાવે છે, એ મહાત્મય આપણે શોર્ટમાં લઈ જો. આમ તો એક એક અધ્યાયનું મહત્વ ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે,
પદ્મપુરાણની અંદર તમે લોકો વાંચી શકો છો. એક એક અધ્યાય, પહેલા અધ્યાય વાંચવાનું ફળ શું, બીજા અધ્યાય વાંચવાનું ફળ શું, ત્રીજા અધ્યાયનું ફળ શું. ભગવાન મહાદેવ પોતે માતા પાર્વતીને કહે છે, પણ આપણે શંકરાચાર્ય જે ઓવરવ્યુ જે આપ્યો છે, બરાબર, એ લઈએ છીએ. અને શંકરાચાર્યજી કહે છે, ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદમ અવાપનોતિ ભય શોકાદિ વર્જિતઃ. કે ભગવદ ગીતા દેવી સાહિત્ય છે. ધ્યાનથી કોઈ વાંચે અને ભગવદ ગીતામાં આપેલા નિયમોનું પાલન કરે ને, અને ભગવાન વિષ્ણુ નો કોઈ આશ્રય લે, ભગવાન કૃષ્ણ, રામ, નારાયણ એમનો કોઈ આશ્રય લે, તો ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. થવું છે ને ભય અને ચિંતામાંથી મુક્ત, બધાને થવું છે, પણ રસ્તો ખબર નથી. રસ્તો છે શ્રીમદ ભગવદ ગીતા. બરાબર. આગળ કહે છે શંકરાચાર્યજી, ગીતા અધ્યયનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નેવ સંતિ પાપાની પૂર્વ જન્મ કૃતાની ચ. કે નિષ્ઠાપૂર્વક ગંભીરતાથી ભગવદ ગીતાને કોઈ વાંચે, નોટ બનાવે, ભગવાનની કૃપાથી ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો એને અસર નહીં કરે. તમામ બધા જ પાપ કર્મો જે આપણે ભૂતકાળમાં થયેલા છે એના પરિણામો ભગવાન કહે છે, આદિ શંકરાચાર્ય કહે છે કે ભગવદ ગીતા જો કોઈ સાંભળે, સમજે અને જીવનમાં ઉતારે તો એ દુષ્કૃત્યોના પરિણામો પૂર્વ જન્મ કૃતાની છે, ઇવન પેલા જન્મમાં પણ થયા નેવ સંતિ પાપાની, એ અસર કરશે નહીં. કારણ કે કોઈ વ્યક્તિ રોજ, આપણે લોકો પાણીમાં સ્નાન કરીએ છીએ ને, આગળ કહે છે શંકરાચાર્યજી, તો આપણે રોજ પાણીમાં સ્નાન કરીને આપણું શરીર સ્વચ્છ કરીએ છીએ, પણ જો કોઈ ભગવદ ગીતા રૂપી પવિત્ર ગંગા જળમાં એકવાર પણ કોઈ સ્નાન કરે ને, બરાબર, તો સદા સદાને માટે મુક્ત થઈ જાય છે. કારણ કે આપણે લોકો જાય છે ને, હરિદ્વાર નથી જતા આપણે ડૂબકી મારવા માટે. હમણાં આપણે કુંભમાં ગયા હતા ને ડૂબકી મારવા, હર હર ગંગે કરી વળી પાસે ડૂબકી મારીને બહાર નીકળીએ. બરાબર, 3 વાર અથવા 7 વાર ડૂબકી મારી. શું કામ? તો કે ભાઈ બધા પાપ છે નાશ થઈ જાય. બરાબર ને, કરે છે, એમાં કોઈ શંકા નથી. બરાબર ને, પણ પાછા એમાંથી બહાર નીકળીએ તો હતા એવા ને એવા થઈ જાય. બરાબર, પાછા ઘરે આવીએ એટલે કોઈ પરિવર્તન જોવા નથી મળતું. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ગુસ્સો એ એમનામ જ રહે છે. બરાબર. તો જે ભગવાનના ચરણ કમળમાંથી નીકળ્યા છે, ગંગાજી ક્યાંથી નીકળ્યા છે તમને લોકોને ખ્યાલ હશે ને? ગંગાજી ભગવાન વિષ્ણુ, ભગવાન વામન દેવના અંગૂઠામાંથી નીકળ્યા. બરાબર, ઉપરના લોકમાં આવ્યા. ત્યાંથી ભગવાન રામચંદ્રજીના જે પૂર્વજ હતા, દિલીપ રાજા, ભગીરથ રાજા, એમને અહીંયા પૃથ્વી લોક ઉપર લાવવા માટે ખૂબ યજ્ઞ કર્યા. એ ગંગાજી પૃથ્વી લોક ઉપર આવ્યા, પણ એને ધારણ કરી શકે એટલી ક્ષમતા નહોતી પૃથ્વીની. તો ભગવાન મહાદેવ પોતાના જટામાં ધારણ કર્યા. બરાબર, એમાંથી એક લટ છોડી ભગવાન મહાદેવે, અને એ જ ગંગાજીનો પ્રવાહ છે. આપણે હરિદ્વાર જાય છે, હરકી પેઢી. બરાબર, તો એ ગંગાજી આપણને પવિત્ર કરે છે, આપણા પાપ ધોવે છે. ભગવાનના પગના અંગૂઠામાંથી નીકળી છે. પણ જો ભગવાનના મુખમાંથી જે ભગવદ ગીતા નીકળી છે એની તો શું વાત હોઈ શકે? હે, અંગૂઠામાંથી નીકળે ગંગાજી, એ આપણને પવિત્ર કરી શકે, તો આ તો ભગવાનના મુખમાંથી નીકળી છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યો શાસ્ત્ર વિસ્તરે. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે કે અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. શું કામ? કારણ કે આપણું એટલું આયુષ્ય નથી. 4 વેદ, 108 ઉપનિષદ, 18 પુરાણો, 18 ઉપપુરાણો, સાહિત્ય, બીજા બધા અરણ્યક, સંહિતા, પછી કેવાય ઇતિહાસ, રામાયણ, મહાભારત, આટલો બધો સમય નથી આપણી પાસે. છે ભાગવતમના 18,000 શ્લોક છે. ઓરિજિનલ મહાભારતમાં 1,00,000 શ્લોક છે. બરાબર, પદ્મપુરાણ, સ્કંદ પુરાણ સૌથી વિશાળ પુરાણ સ્કંદ પુરાણ છે. આપણી પાસે સમય નથી. એટલે અહીંયા શંકરાચાર્ય જે કહે છે કે ભગવદ ગીતા સાંભળવી જોઈએ, ધ્યાનથી અને ખંતથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ ગીતા છે, પૂરતું છે. કારણ કે તમામ વૈદિક શાસ્ત્રોનો સાર છે ભગવદ ગીતા. બરાબર, ગંગાજીનું પાણી પીવીને મુક્તિ પ્રાપ્ત થાય, ખબર ને? મૃત્યુ થાય તો આપણે તરત જ ચમચી લઈને અમારા મોઢામાં ગંગાજળ નાખીએ છીએ ને, બરાબર, પીવડાવીએ છીએ ને અર્પણ કરીએ છીએ. તો વિચાર કરો, ભગવદ ગીતાનું જે અમૃત જે પીવે છે, શું કેવું એમના માટે તો. બરાબર, તો અહીંયા છેલ્લે ઉપમા આપે છે કે બધા જ ઉપનિષદો, સર્વ ઉપનિષદો ગાઓ દોગ્ધા ગોપાલ નંદન. કે ગીતોપનિષદ કીધું છે ભગવદ ગીતાને, ગીતોપનિષદ કીધું છે. અને બધા જ સર્વ ઉપનિષદો, બધા ઉપનિષદનો સાર છે ભગવદ ગીતા. કેવી છે? ગાઓ, ગાય જેવી છે. ગ્વાલ બાલા, ગોવાળિયા તરીકે કૃષ્ણ છે, એ ગાયને દોહે છે. બરાબર, સામે અર્જુનને ઉભા રાખ્યા છે વત્સહ, વાછરડા તરીકે. તમને લોકોને ખ્યાલ હશે, તમે જો તમારા ઘરે ગાય હોય અથવા તમે જોયું હોય જૂના જમાનામાં, કે ગાયની સામે વાછરડું બાંધી રાખે ને, પછી ગાયને દોહે તો દૂધ વધારે આપે, માતૃત્વ છલકે ને, ઇમોશનલ એટેચમેન્ટ થાય. એમ અર્જુનને નિમિત્ત બનાવવામાં આવ્યા છે. ભગવાનને ભગવદ ગીતા બોલવી છે, અર્જુનને નિમિત્ત બનાવવામાં આવ્યા છે.
જેથી આપણને ભગવદ્ ગીતાનું અમૃત પ્રાપ્ત થાય. ઘણા બધા એમ થાય કે ભાઈ ભગવદ્ ગીતા તો અર્જુન માટે હતી, આપણા માટે ક્યાં છે? ના ના, 10મા અધ્યાય સુધી તમે મારી સાથે બની રહો, તમને લોકોને ખ્યાલ આવી જશે કે ભગવદ્ ગીતા અર્જુન માટે છે જ નહીં. ભગવદ્ ગીતા આપણા માટે છે, અર્જુન માટે નથી. અર્જુનને કોઈ કન્ફ્યુઝન હતું નહીં. તો આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ માટે વલણ હોય છે. ઘણા બધા નથી કહેતા અમારે મુસ્લિમમાં તો એક જ અલ્લાહ, તમારે તો કેટલા બધા ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે. કારણ કે આપણે શાસ્ત્ર નથી વાંચ્યા એટલે આપણે કન્ફ્યુઝડ છીએ. બરાબર, એટલા માટે અહીંયા કહે છે કે ભગવદ્ ગીતા વાંચો તો આ ક્લેરિટી આવશે. તો આ ભગવદ્ ગીતા યથારૂપ આ જે કોર્સ જે ચાલી રહ્યો છે 18 દિવસનો, જે એ અમારા આચાર્ય પ્રભુપાદ, બરાબર, અભય ચરણારવિંદ ભક્તિદાન સ્વામી પ્રભુપાદ દ્વારા આ કોર્સને અમે ચલાવી રહ્યા છીએ. એમની કૃપાથી, એમના આશીર્વાદ થકી નાનો એવો પરિચય આપી દઉં તો ઘણા બધાને એમ થાય કે ઇસ્કોન એ તો કેવાય વિદેશી સંસ્થા છે. તો હું તમને કહું કે ઇસ્કોનની શરૂઆત કરવા વાળા આજે અભય ચરણારવિંદ ભક્તિદાન સ્વામી એ પોતે બંગાળી છે. બંગાળની ધરતી ઉપર એમનો જન્મ થયો. એમના ગુરુ મહારાજ હિઝ હોલીનેસ ભક્તિદાન સરસ્વતી મહારાજ એ પણ ભારતીય. ઇસ્કોનની શરૂઆત બરાબર અહીંયા પહેલા કરવામાં આવી ઝાંસીમાં 1953માં, 1953 ઝાંસીમાં કરવામાં આવી ભારતની અંદર. અને 35 વર્ષ સુધી આ ખૂબ મહેનત કરવામાં આવી અમારા આચાર્ય દ્વારા. પણ આપણે તો નથી કહેતા કે અમને બધી ખબર પડે. આપણે અત્યારે ભગવદ્ ગીતાનો પ્રચાર કરીએ, બધા નથી કહેતા અમને બધી ખબર પડે. અમે બધું વાંચેલું છે, બરાબર, ખૂબ મહેનત કરી, પણ એક કહેવાય જોયો પ્રતિસાદ ના મળ્યો. તો આમના ગુરુ મહારાજે એમને કહ્યું હતું કે તમારું અંગ્રેજી બહુ સારું છે, તમે વિદેશની ધરતી ઉપર જાઓ અને ખૂબ પ્રચાર પ્રસાર કરો. નાના એવા અભય ચરણ, અભય નાનપણથી જ ભગવાનના મહાન ભક્ત, અને એમના પિતાજીને કહે છે પિતાજી મને રથ લઈ દો. રથ લઈ લે છે, બરાબર, રથ બનાવી દે છે અને જગન્નાથજીની રથયાત્રા કાઢે છે. મોટા થાય છે, કોલેજમાં જાય છે, એના મિત્ર એક સાધુ આવ્યા છે એમ કહીને એની પાસે લઈ જાય છે, એમના ગુરુ પાસે. એકચ્યુઅલી સુભાષચંદ્ર બોઝનું તમે નામ સાંભળ્યું છે ને, એમના જુનિયર હતા. અને એ સમયે જે આપણી જે ચળવળો ચાલતી હતી આઝાદીની, એ ચળવળોમાં પણ ભાગ લીધેલો અમારા ગુરુ મહારાજ, બરાબર, ભક્તિદાન સ્વામી શ્રી પ્રભુપાદે. તો જાય છે અને એમને ઓર્ડર કરે છે, દીક્ષા લે છે, અને પછી ખૂબ ભારતમાં પ્રયત્ન કરે છે પણ સફળતા નથી મળતી. પછી એમના ગુરુ મહારાજના ઓર્ડર થકી 70 વર્ષની ઉંમરે આ બંગાળી, આ ભારતીય દાદા અમેરિકા જાય છે, બરાબર. અને અમેરિકાની ધરતી ઉપર ત્યાં જઈ અને શરૂઆતમાં 3 વર્ષ સુધી ત્યાં કે ટોમ્કિન્સન સ્ક્વેર એક જગ્યા છે, ગાર્ડન છે, ત્યાં બેસી અને સતત હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કારણ કે એને ભગવાનના નામ ઉપર વિશ્વાસ હતો, એને ભગવદ ગીતા ઉપર વિશ્વાસ હતો. ભગવાનનું નામ એટલું પવિત્ર છે કે કોઈના કાનમાં પડે તો જરૂરથી એના દોષો છે ધીમે ધીમે નીકળે. અમેરિકાની ધરતી ઉપર ગયા અને ધીમે ધીમે હજારો શિષ્ય બનાવ્યા, બરાબર. આજે વિશ્વની અંદર લાખો શિષ્ય છે, ઇસ્કોનના ડિસાઇપલ છે, બરાબર. અને 108 ભવ્યાતિ ભવ્ય મંદિરો બનાવ્યા રાધા કૃષ્ણના. અમેરિકાની અંદર તમે જોઈ શકો છો, લંડનની અંદર તમે આ જોઈ શકો છો, રાધા કૃષ્ણ બિરાજમાન છે. અહીં જો સીતારામ જાનકીજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આ લંડનનું મંદિર છે આપણું, બરાબર. આ તમે જોવો છો યુક્રેનની અંદર જયારે કોઈ ફેસ્ટિવલ હોય, જન્માષ્ટમી હોય, ગૌર પૂર્ણિમા હોય, જન સૈલાબ, બરાબર, આખો સમુદ્રની જેમ માણસો ઉમટે છે આજે પણ, બરાબર. રશિયાની અંદર આ તમે જો સાઉથ આફ્રિકામાં રાધા કૃષ્ણ બિરાજમાન છે. સુંદર મંદિર છે આપણું. અને તમને લોકોને જાણીને ખૂબ આશ્ચર્ય થશે અને તમારી છાતી ગદગદ કેવા ફૂલાઈ જશે કે આખા વિશ્વનું સૌથી મોટું કૃષ્ણનું મંદિર છે એ આજે ભારતની અંદર છે, માયાપુરની અંદર, પશ્ચિમ બંગાળની અંદર. અને આપણા ઇસ્કોનનું જે વડું મથક તમે જે કહો, હેડક્વાર્ટર કહો, એ પણ ભારતમાં છે, બરાબર. તો ઇસ્કોનની સંસ્થાની સ્થાપના કરનાર ભારતીય, ઇસ્કોનની શરૂઆત થઈ ભારતમાંથી, ઇસ્કોનનું વડું મથક ભારતમાં. ઇસ્કોને આપ્યા રાધા કૃષ્ણ, રામચંદ્રજી, જાનકીજી, કોઈ નવા ભગવાન આપ્યા નથી, બરાબર. તો ઇસ્કોન છે એક ભારતીય સંસ્થા છે. અને ઇસ્કોન કોઈ ધર્મનું નામ નથી, ઇસ્કોન કોઈ સંપ્રદાયનું નામ નથી, ઇસ્કોન સંસ્થા છે, બરાબર. આપણે 4થા અધ્યાયમાં સંપ્રદાય વિશે વાત કરીશું. તો આપણે કયા સંપ્રદાયનો ભાગ છીએ એની પણ આપણે શાસ્ત્ર પ્રમાણ સાથે ચર્ચા કરવાના છીએ. તો જ્યાંથી આ પરંપરાની શરૂઆત થઈ, બરાબર, જ્યાંથી આ જ્ઞાન મળે છે, એ હિઝગ્રેસ નામનિષ્ઠા પ્રભુજી, એમના ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજને એમના ગુરુ મહારાજ છે પ્રભુપાદ.
આ પરંપરા છે. તમને એમ થાય કે આ શું જાણવાની જરૂર છે? અરે તમે આટલો કિંમતી સમય આપવાના છો. આપણે એમેઝોન માંથી કોઈ વસ્તુ મગાવીએ ને તો પણ આપણે 2 વાર ચેક કરી કેટલા સ્ટાર રેટિંગ છે, નીચે કોમેન્ટ વાંચી લઈએ કે ભાઈ આંબર આ લોકોએ લીધું છે તો શું કોમેન્ટ કરી રહ્યા છે, સારું છે કે ખરાબ છે. એટલા માટે પરંપરામાંથી લેવું બહુ જરૂરી છે. બરાબર. તમે લોકો ચેટ બોક્સમાં ટાઈપ કરો ભગવદ ગીતાનો અર્થ શું? ભગવદ ગીતા એટલે શું તમારે લોકોએ લખવાનું છે. બરાબર. તો ભગવદ ગીતા, આપણે બધા મુશ્કેલીમાં હોય ત્યારે આપણને એમ થાય કે ભગવાન મારી સાથે તમે વાત નથી કરતા, પણ ભગવદ ગીતા એ લાઈફ મેન્યુઅલ છે. જીવન જીવવા માટેનું પુસ્તક છે, જીવન જીવવાની જડીબુટી છે. બરાબર. ભગવાને આપણને આપ્યું છે. જો મોટા મોટા સાયન્ટિસ્ટો હોય, વૈજ્ઞાનિકો, તમને લોકોને ખબર હશે ને, એપીજે અબ્દુલ કલામ સાહેબ ભગવદ ગીતા રેગ્યુલર વાંચતા હતા. બરાબર. ઘણા બધા લોકો ભગવદ ગીતા રેગ્યુલર વાંચતા હતા. તો વાંચવી જોઈએ, કારણ કે જીવનના બધા જ પ્રશ્નોના જવાબ ભગવદ ગીતાની અંદર રહેલા છે. કારણ કે લાઈફ મેન્યુઅલ છે. તમે સામાન્ય બજારમાંથી કોઈ રમકડું લઈ આવો તો પણ સાથે પુસ્તક આવે છે, નાની એવી બુકલેટ આવે છે ને, કે ભાઈ આને કેવી રીતના, ધારો કે મોબાઈલ લઈ આવો તો એમાં બુકલેટ આવે. બરાબર. કે કેવી રીતના મોબાઈલને વાપરવાનો, કેટલો ચાર્જિંગ કરવાનો, પાણીમાં નહીં નાખવાનો, નહીતર બગડી જશે, આવું બધું અંદર લખેલું હોય છે. તમને શું લાગે કે આટલું મોટું શરીર આપણને આપ્યું છે, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ માટે, તો આની સાથે કોઈ મેન્યુઅલ નહીં આપ્યું હોય આપણને? ભગવાને આપ્યું છે મેન્યુઅલ, કે શરીરનો શું ઉપયોગ છે, શરીર દ્વારા શું કરવાનું છે, આ શરીરની યોજના શું છે, શું કામ આપણો અહીંયા જન્મ થયો છે, ક્યાંથી આપણે આવ્યા છીએ, ક્યાં આપણે જવાનું છે. આ બધા જ પ્રશ્નના જવાબ ભગવદ ગીતાની અંદર છે. બરાબર. તો તમને લોકોને ખ્યાલ છે, મહાભારત તો તમે લોકો જોઈ છે ને? બરાબર. BR ચોપડા વાળું, કે નથી જોયું? આપણે તો, તમને ખ્યાલ છે, રામાયણ ને મહાભારત લોકડાઉનમાં આપણે એ જ કર્યું છે. બરાબર. તો મહાભારત નો એક ભાગ છે જેને ભીષ્મ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. ભીષ્મ પર્વનો ભાગ છે એ ભગવદ ગીતા છે. અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. કેવી રીતના મહાભારતની શરૂઆત થઈ હતી તમને લોકોને ખ્યાલ છે? ધૃતરાષ્ટ્ર અને પાંડુ, બરાબર, 2 સગા ભાઈઓ. પાંડુ રાજાનું મૃત્યુ થાય અને માદ્રી માતાજી પાછળ સતી થાય. કુંતી દેવી એના 5 પુત્રો સાથે ધૃતરાષ્ટ્રના શરણમાં આવે. સૌથી મોટા પુત્ર યુધિષ્ઠિર હતા, તો રાજા યુધિષ્ઠિર બનવા જોઈએ, પણ દુર્યોધન, બરાબર, ધૃતરાષ્ટ્ર છે, એની કપટ નીતિ, કૂટનીતિના કારણે યુધિષ્ઠિરને રાજ્ય આપતા નથી, અને છળ કપટ કરીને એનું જે રાજ્ય જે હતું એમની પાસે, ઇન્દ્રપ્રસ્થ આપ્યું હતું, એ પણ લઈ લે છે. માતા દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવાની કોશિશ કરે છે બરસભાની અંદર. બરાબર. અને 13 વર્ષનો એમને વનવાસ આપે છે. બરાબર. આના પછી જયારે, કારણ કે ક્ષત્રિયો છે, બરાબર, તો એમ કહે છે 5 ગામડા આપી દો. દુર્યોધન કે નહીં, 5 ગામડા પણ નહીં આપું. તો છેલ્લે કોઈ રસ્તો વધતો નથી. ભગવાન પોતે શાંતિ દૂત બનીને જાય છે યુદ્ધને ટાળવા માટે. ઘણા બધા એમ કહે ને કે કૃષ્ણએ શું કામ આવું યુદ્ધ કરાવ્યું? ભગવાન ત્યાં હાજર હતા તો. ભગવાન પોતે શાંતિ દૂત બનીને જાય છે, યુદ્ધ ટાળવાની કોશિશ કરે છે, પણ દુર્યોધન માનતો નથી. ને પછી તમને લોકોને ખ્યાલ છે, એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના, એક બાજુ કૌરવો, એક બાજુ પાંડવો, અને ભીષણ યુદ્ધની શરૂઆત થાય છે. બરાબર. ભગવદ ગીતા નો જે સંવાદ છે એ ત્યારે મહાભારતની શરૂઆતમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયો. તો વિશાળ પુસ્તક છે. શક્ય નથી કે હું 18 દિવસમાં તમને આખી ભગવદ ગીતા સમજાવી દઉં, પણ હું તમને જરૂરથી ગેરંટી આપું છું કે ઓવરવ્યુ તમને ખ્યાલ આવી જશે કે ભગવદ ગીતા શું કહેવા માંગે છે. અને બીજું, મારે તમને લેવલ 2 માટે તૈયાર કરવાના છે, કારણ કે લેવલ 2 માં આખી ભગવદ ગીતા 700 શ્લોક આપણે કવર કરવાના છે. લેવલ 1 માં મુખ્ય શ્લોકો, લેવલ 2 માં બધા શ્લોકો. આખી ભગવદ, તમારા પ્રશ્ન જવાબ હું છેલ્લે લઈ જઈશ. નીલિમા માતાજી, તમે લોકો અત્યારે તમે હેન્ડ ડાઉન કરી દો, તમારા પ્રશ્ન લખી રાખો. એકવાર હું આ ચેપ્ટર કમ્પ્લીટ કરી દઉં પછી આપણે પ્રશ્ન જવાબ તરફ આગળ વધવાના છીએ. બરાબર. તો આ આખી ભગવદ ગીતામાં ટોટલ 700 શ્લોક છે, જેમાં 574 શ્લોક ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવ્યા છે. અર્જુન દ્વારા 84 શ્લોક બોલવામાં આવ્યા છે, સંજય દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર દ્વારા 1 શ્લોક. બરાબર. યાદ રાખજો, આવતીકાલે પૂછીશું, બરાબર, કોને કેટલા શ્લોક બોલ્યા છે. એટલે તમારે જ્યાં નોટ બનાવજો. કાલે હું પૂછવાનું છું, અર્જુને કેટલા શ્લોક બોલ્યા છે, હું પૂછીશ કાલે. બરાબર છે. તો ભગવદ ગીતા ના 18 અધ્યાય ને 6 ના વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પેલા જે 6 અધ્યાય છે કર્મયોગના રિલેટેડ છે. વચ્ચેના 6 અધ્યાય 7 થી લઈને 12 ભક્તિ યોગ રિલેટેડ છે, અને 13 થી લઈને જે 18 જ્ઞાન યોગ રિલેટેડ છે. તો ભગવદ ગીતાનો સાર છે વચ્ચે છે.
9મો અધ્યાય 12મો અધ્યાય, ઇસેન્સ ઓફ ધ ભગવદ્ ગીતા. બહુ વિરલાવો હોય કે જે 9મા અધ્યાય સુધી પહોંચી શકે, 12મા અધ્યાય સુધી પહોંચી શકે. બધા નથી પહોંચી શકતા. બધા 3જો 4થો અધ્યાય 5મો અધ્યાય કર્મયોગ જાણીને જતા રહી. એને એમ થાય ભગવદ્ ગીતામાં ખાલી કર્મયોગ જ આપ્યો છે. ના, ભગવદ્ ગીતા હાયર ફિલોસોફી છે. ખાલી કર્મયોગી અટકતી નથી. 9મા અધ્યાય સુધી પહોંચવું પડશે, 12મા અધ્યાય સુધી આપણે આવવું પડશે. ઓકે, તો ભગવદ્ ગીતામાં મુખ્ય 5 વિષયો છે: ભગવાન, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. ભગવાન કોણ છે એ જાણીશું. જીવ, આપણે કોણ છીએ જાણીશું. પ્રકૃતિ, આજુબાજુમાં જે નેચર જે છે, બરાબર, એ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે અને એનું શું હેતુ છે, આ બધું જાણીશું. કાલ, કાલ એટલે મૃત્યુ, કાલ એટલે સમય. બે વસ્તુ જાણીશું. સમય કેટલો શાશ્વત છે, સમયના વિભાજન, 4 અલગ અલગ યુગ, મન્વંતર થી લઈને બ્રહ્માજીનું આયુષ્ય સુધી આપણે જાણવાના છીએ. મૃત્યુ એટલે શું, મૃત્યુ સમયે શું કરવું જોઈએ એ પણ જાણીશું. અને કર્મ, કર્મના પ્રકાર કેટલા હોય, કર્મનું બંધન કેવી રીતને થાય અને બંધનમાંથી કેવી રીતના બહાર નીકળી શકાય છે. આ બધી ચર્ચાઓ ભગવદ્ ગીતાના 18 દિવસના 18 અધ્યાયના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ઓકે, તો આ જે અધ્યાય છે, પહેલો અધ્યાય, એનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ અથવા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. બરાબર, અધ્યાયની શરૂઆત છે અર્જુનના દુઃખ દ્વારા થાય છે. બરાબર, કારણ કે ભગવદ્ ગીતા આપણને બતાવે છે કે દુઃખમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ. બરાબર, દુઃખમાંથી બહાર નીકળવું હોય તો પ્રશ્ન કોને પૂછવા જોઈએ. તો 46 શ્લોક છે. શરૂઆત જે થાય છે ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી, 2 થી લઈને 11 દુર્યોધનનો ભય દેખાડે છે. પછી શંખનાદ થાય છે. જેવો શંખનાદ થાય છે, અર્જુન ભગવાનને કહે છે, ભગવાન રથને વચ્ચે લઈ લો. ભગવાન રથ વચ્ચે લે છે અને પછી અર્જુન વિષાદમાં મુકાય છે. જેવા સામે ગુરુ દ્રોણ અને ભીષ્મદેવને જોવે છે તો અર્જુન વિષાદમાં મુકાઈ જાય છે. આવી રીતના પહેલો અધ્યાય છે. બરાબર, આ ઓવરવ્યુ છે. તો હવે જોઈએ. બરાબર, એક જ દ્રશ્ય છે, 3 વ્યક્તિની મનસ્થિતિ છે. તમે જોઈ શકો છો, ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન. 3 વ્યક્તિની મનસ્થિતિ. ધૃતરાષ્ટ્ર શું વિચારે છે યુદ્ધભૂમિ જોઈને? બોલો, તમારે કહેવાનું છે. ધૃતરાષ્ટ્ર શું વિચારે છે યુદ્ધભૂમિ જોઈને? ચાલો માઇક ચાલુ કરી દો, બોલો. એનીબડી? બોલો બોલો, પૂર્વા પ્રભુ બોલો. ધૃતરાષ્ટ્ર શું વિચારે છે? મારો અવાજ આવે છે ને? હરે કૃષ્ણ. હા પ્રભુજી, આવે છે. બોલો બોલો, શું વિચારે છે ભરતભાઈ, માલવિયા પ્રભુ? બોલો. યુદ્ધ ન થાય, યુદ્ધ નથી કરવું એમ. ધૃતરાષ્ટ્ર એવું વિચારે છે. ઓકે, અર્જુન શું વિચારે છે? અર્જુન એમ કુટુંબ નું વિચારે છે કે આ ન થાય તો સારું એમ. અચ્છા, દુર્યોધન શું વિચારે છે? એને યુદ્ધ જ કરવું હતું, એને મારવા. અરે વાહ, ખુબ સરસ. બીજા કોઈને કેવું છે? પૂર્વી નાયક માતાજી, ધૃતરાષ્ટ્ર શું વિચારે છે? હરે કૃષ્ણ. કિરણ ગોહિલ પ્રભુ માતાજી, બોલો. પ્રભુજી, હાજી હરે બોલો. કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો. હા, ધૃતરાષ્ટ્રના મનમાં ભય છે કે એને ખબર છે કે આ જે ભૂમિ છે કુરુક્ષેત્રની, એ ધર્મની ભૂમિ છે અને એમના પુત્રો જ બધા છે અધર્મી છે. એટલે એમના મનમાં એ ભય છે. એટલે પૂછે છે કે કુરુક્ષેત્રની ભૂમિ પર શું થઈ રહ્યું છે. અરે વાહ, ખૂબ સરસ, થેન્ક યુ. તો આગળ વધીએ હવે. તો અહીંયા પહેલો શ્લોક છે, વિલન દ્વારા બોલવામાં આવે છે. આમ તો ધૃતરાષ્ટ્ર વિલન જ છે ને મહાભારતના, કે નહીં? સાચું ને? મહાભારતના, કારણ કે ભાગવતમાં ત્યાં સુધી લખ્યું છે કે ધૃતરાષ્ટ્રના કારણે જ મહાભારતનું યુદ્ધ થયું. બરાબર, કારણ કે દુર્યોધનને જો પાછો વાળી લીધો હોત, અથવા તો તમને ખબર છે ને દુર્યોધનના એ લોકોના જન્મ થયા ત્યારે વિદુરજીએ કહ્યું હતું ધૃતરાષ્ટ્રને કે ભાઈ આ જે છે આસુર છે, કારણ કે બધા લક્ષણો બતાવ્યા હતા, અસુર છે, તો અત્યારે એને નિષ્કાસિત કરો. બરાબર, પણ ધૃતરાષ્ટ્ર એવું ના કર્યું. પહેલો શ્લોક બોલવામાં આવે છે ધૃતરાષ્ટ્ર, વિલન થી તો શરૂઆત છે ભગવદ્ ગીતાની. શું કે છે? ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પહેલો શબ્દ છે આખી ભગવદ્ ગીતાનો, એ છે ધર્મ. ધર્મ એટલે શું? બરાબર, ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ એટલે ભગવાન દ્વારા બોલાયેલા જે શબ્દ છે એને જીવનમાં ઉતારવા, ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવી, એને ધર્મ કીધું છે. બરાબર, ધર્મ ક્ષેત્ર. હવે આમ તો કુરુક્ષેત્ર છે ને જ્યાં યુદ્ધ થવાનું છે, તો એને ધર્મક્ષેત્ર શું કામ કહેવામાં આવ્યું છે? કારણ કે એ જગ્યાએ કુરુના મહાન પ્રતાપી રાજાઓએ ખૂબ
ઘનઘોર તપશ્ચર્યા કરેલી હતી અને ભગવાને પ્રસન્ન થઈને કહ્યું હતું કે આ જગ્યા ઉપર કોઈ ધર્મની સાઈડમાં રહીને યજ્ઞ કરશે, દાન કરશે, તપ કરશે, એને સ્વર્ગની પ્રાપ્તિ થશે, ઉચ્ચ લોકની પ્રાપ્તિ થશે. એટલે ધૃતરાષ્ટ્રને ખબર પડી આ તો ધર્મ ક્ષેત્ર છે, આ તો કુરુક્ષેત્ર છે. પછી તરત એને ડાઉટ ગયો કે ભાઈ મારા છોકરા તો અધર્મી છે, દુર્યોધન અધર્મી છે, ધૃતરાષ્ટ્રને ખબર હતી. બરાબર, એટલે તરત જ એને ટેન્શન આવી ગયું. એટલે પહેલો શ્લોક છે એ દુર્યોધનનું ટેન્શન, ચિંતા, ઉપાધિ, ભય બતાવે છે. શું કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર સમવેતા, ભેગા થયેલા યુયુત્સવ, યુદ્ધની ઈચ્છા વાળા, મામકા, આ શબ્દ બહુ મહત્વનો છે. મામકા, મારું. બસ આપણને આજ હેરાન કરે છે, હું અને મારું. આપણે બધા એટલા માટે જ ફસાણા છીએ, હું અને મારું. હકીકતે અહીંયા મારું કઈ છે નહીં. અહીંયા જે કઈ છે એ ભગવાનનું છે. અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતેમાં બુધા ભાવ સમન્વિતા. જે કઈ છે પંચમહાભૂતમાંથી બનેલું ભગવાનનું છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે, ભગવાન 7મા અધ્યાયમાં કહેશે. પણ આપણને એમ થાય કે મારું. એટલે આ પેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર છે આપણા પોતાની મનસ્થિતિને પ્રેઝન્ટ કરે છે. આપણે એવું છે ને પાર્શિયલી, મારો પરિવાર, મારું કુટુંબ, મારી જ્ઞાતિ, મારું સિટી, બરાબર ને, અમે ગુજરાતી, મારું રાજ્ય, બહુ આગળ વધીએ તો મારો દેશ, બરાબર ને, મારું મારું મારું. મામકા પાંડવાસ્તે કિમ કુર્વત સંજય. સંજય શું કરી રહ્યા છે? મારા અને પાંડવોના પુત્રો. અહીંયા ભેદ પાડે છે. હકીકતે આમ જોઈએ તો બધા કુરુઓ જ કહેવાય ને. પાંડવો કુરુ જ હતા ને, કે બીજું કોઈ હતું? બરાબર ને, કારણ કે બધા એક જ વંશના છે ને બાળકો. તો પાંડવો કહો કે કૌરવો બધા જ કુરુ છે. પણ પેલા શ્લોકની અંદર જ ભેદભાવ કરે છે. હકીકતે રાજા માટે એવું હોવું જોઈએ નહીં. રાજા ઇમ્પાર્શિયલ હોવો જોઈએ. અહીંયા એવો પ્રશ્ન પૂછવો જોઈતો હતો કે યુદ્ધ ભૂમિ ઉપર શું ચાલે છે. અચ્છા, સંજયને શું કામ પૂછે છે? સંજયને ધૃતરાષ્ટ્ર ક્યાં બેઠા છે? બોલો. સંજયને શું કામ પૂછે ધૃતરાષ્ટ્ર? બોલો. સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી છે. સંજયને દિવ્ય દ્રષ્ટિ છે અને ધૃતરાષ્ટ્ર પોતે આંધળા છે. બરાબર, સંજય જોઈ શકે છે. સંજય બેઠા છે. સંજય ધૃતરાષ્ટ્ર બે હસ્તિનાપુર એટલે કે આજનું દિલ્હી. બરાબર, અને યુદ્ધ ચાલે છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર. બે વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ છે, લગભગ 250 કિલોમીટર. છતાં ત્યાં લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે. બરાબર, ઓકે. તો હવે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે સંજયને. બરાબર, અને ધૃતરાષ્ટ્ર આ યુદ્ધ ભૂમિને કેવી રીતના જોઈ રહ્યા છે? શંકાસ્પદ, ભયભીત અને પક્ષપાતી થઈને. શંકા છે કે આમાં કેવી રીતના જીતશું. ભય ખૂબ લાગે છે કારણ કે આસક્તિ હતી, બરાબર, પુત્ર પ્રત્યે. અને પક્ષપાતી વલણ, હું અને મારું. બરાબર, આ બહુ મહત્વનું છે. પેલા અધ્યાયમાંથી આપણે શીખવાનું છે આસક્તિ અને સ્નેહ. આસક્તિ ના રાખવી જોઈએ, બાળકો પ્રત્યે સ્નેહ રાખવો જોઈએ. આસક્તિ એટલે શું? ખોટું કામ કરે તોય છાવરવું. આપણું બાળક ખોટું કામ કરે તોય એને શાબાશી આપી, નહીં નહીં હું છું ને, ચિંતા નહીં કરતો. બરાબર, દુર્યોધન ખોટું કામ કરતો હતો તોય ધૃતરાષ્ટ્રને છાવરતો હતો. આ એને આસક્તિ કહેવાય. જયારે પ્રેમ કરતા હોય કાન ખેંચે, નહીં આ ખોટું છે. સ્નેહ કરવાનો છે. આસક્તિ છે બાંધે છે, સ્નેહ છે મુક્ત કરે છે. બરાબર, આસક્તિના કારણે અસંતોષ સર્જાય છે અને અસંતોષ છે બધા જ અધર્મનું પરિણામ છે. બરાબર ને, બધા જ અધર્મનું અલ્ટિમેટલી પરિણામ છે અસંતોષ. એટલે આપણે પેલા અધ્યાયમાંથી શીખવાનું છે. હવે દુર્યોધન જયારે જોવે છે, જો દુર્યોધનને એવું હતું કે સામે કોઈ લડવા આવશે નહીં. દુર્યોધનને એવું હતું કારણ કે દુર્યોધન અને જે કૌરવો એને એમ હતું કે આપણે સત્તાધારી પાર્ટી છીએ, તો સામે તો યુધિષ્ઠિર ત્યારે રાજા નહોતા, યુધિષ્ઠિર પાસે કોઈ શાસન નહોતું. તો દુર્યોધનને એવું હતું કે સામે કોણ આવે લડવા માટે? બધા તો અમને સપોર્ટ કરશે. પણ જ્યારે યુદ્ધ ભૂમિ ઉપર આવે છે અને દુર્યોધન જોવે છે કે સામે 7 અક્ષોણી સેના છે, કેટલા બધા મહાવીર મહાબલી છે એની અંદર, બરાબર, કે જેને યુદ્ધમાં પરાસ્ત કરવા ખૂબ અઘરા છે. ને દુર્યોધન જયારે આ જોવે છે તો એની આંખો ફાટી જાય છે. દુર્યોધન ને કૌરવોને એવું હતું કે હમણાં જઈશું 5 મિનિટમાં યુદ્ધ પૂરું કરીને આવતા રહીશું. આપણી પાસે 11 અક્ષોણી સેના છે, સામે તો કઈ હશે નહીં, જાય ને હમણાં ફિનિશ કરીને પાછા આવીએ. પણ જઈને જોવે છે તો સામે 7 અક્ષોણી સેના છે. ત્યારે દુર્યોધનની આંખો ફાટી જાય છે. અને હવે કોને આસુરી કોને કહેવાય? એ આ જો ત્રીજા શ્લોકની અંદર દુર્યોધન તથા તરત એના પોતાના ગુરુ પાસે જાય છે. ગુરુને શું કહે છે? પશ્યતામ પાંડુ પુત્રાણામ આચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હવે આ સમયે ગુરુના આશીર્વાદ લેવા જોઈતા હતા ને.
કે હે ગુરુ મારા ઉપર કૃપા કરો, કેવી રીતના હું યુદ્ધ જીતી શકું. એની જગ્યાએ અહીંયાના ગુરુને મેણું મારે છે. ગુરુ કોણ છે એના? ગુરુ દ્રોણ. ગુરુ દ્રોણ પાસે જાય છે, મેણું મારે છે. પશ્યતામ, જો પાંડુપુત્રાણામ, સામે તમારા પાંડુપુત્રો છે, વિશાળ સેના બરાબર લઈ, અને એને કોણ એને ગાઈડ કરી રહ્યું છે? એના સેનાપતિ કોણ છે? દ્રુપદ પુત્રેણ. દ્રુપદનો પુત્ર કોણ? દુષ્ટધુમ. દુષ્ટધુમ છે એ જો સામે મોરચો સંભાળેલો છે. તવ શિષ્યણ, તમારો શિષ્ય છે. ધીમતા, બહુ બુદ્ધિશાળી છે. દુર્યોધન ઇનડાયરેક્ટલી એના ગુરુને કહે છે કે તમે બુદ્ધિશાળી નથી, તમારામાં આ બુદ્ધિ નથી. શું કામ આવું કહે છે ખબર છે તમને? આની પાછળ એક મોટી સ્ટોરી છે. ગુરુ દ્રોણ અને રાજા દ્રુપદ બંને મિત્ર હતા. ગુરુકુળમાં બે સાથે ભણતા હતા. એક સમયે એવો સમય આવ્યો કે દ્રુપદનો જીવ ગુરુ દ્રોણે બચાવ્યો. તો દ્રુપદ એમને પ્રોમિસ કરે છે કે આગળના સમયમાં અડધું રાજ્ય હું તને આપી દઈશ. કારણ કે ગુરુ દ્રોણ બ્રાહ્મણ હતા, દ્રુપદ ક્ષત્રિય હતા, રાજકુમાર હતા, આગળ જતા રાજા બનવાના હતા. બંનેનું એજ્યુકેશન પૂરું થઈ ગયું. દ્રુપદ આગળ જતા રાજા બની ગયા અને ગુરુ દ્રોણ તો નિર્ધન બ્રાહ્મણ. કારણ કે બ્રાહ્મણોને બહુ ભેગું કરવાની લાલસા નથી હોતી. ત્યારના બ્રાહ્મણો તમને બધાને ખ્યાલ છે, એ બધાને ધર્મનું જ્ઞાન આપે, ઉપદેશ આપે, પણ એને ભેગું કરવાની એવી લાલસા નથી હોતી. તો એક સમય એવો આવ્યો કે ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામાને પીવડાવવા માટે દૂધ પણ નહોતું. તો ગુરુ દ્રોણને થયું કે મારો મિત્ર દ્રુપદે મને પ્રોમિસ કરી હતી કે અડધું રાજ્ય આપી દઈશ, તો ચાલો હું જઈને એટલી ગાય તો માંગી શકું ને. તો ગુરુ દ્રોણ જાય છે દ્રુપદ પાસે અને દ્રુપદના રાજ્યમાં જઈને દ્રુપદને કહે છે કે હું તારો મિત્ર છું. ખૂબ હળાહળ અપમાન કરે છે દ્રુપદ. કેવી મિત્રતા? આપણી બે વચ્ચે કોઈ મિત્રતા ન હોય. તું નિર્ધન બ્રાહ્મણ છો ને હું રાજા છું, આપણી વચ્ચે કોઈ મિત્રતા ન હોય, એમ કરીને હળધૂત કરીને ત્યાંથી કાઢી મૂકે છે. ત્યારે ગુરુ દ્રોણ છે એનું હળાહળ અપમાન થાય છે અને ગુરુ દ્રોણ વિચારે છે કે મારો મિત્ર છે, ઘમંડી બની ગયો છે, એનું ઘમંડ મારે તોડવો જોઈએ. બરાબર, ગુરુ દ્રોણ જાય છે ભીષ્મદેવ પાસે અને બધા જ એના જે કૌરવ અને પાંડવો બધા પુત્રોને પોતે શિક્ષા આપવા માટે ત્યાં લઈ જાય છે એના ગુરુકુળમાં. અને શિક્ષા આપીને છેલ્લે ગુરુ દક્ષિણામાં માગે છે, જાઓ દ્રુપદને લઈને આવો. પેલા કૌરવો જાય છે, માર ખાય છે. દ્રુપદ બધાને બંદી બનાવી લે છે, કૌરવોને. પછી પાંડવો માં અર્જુન જાય છે, બધા કૌરવોને છોડાવે છે અને દ્રુપદને બંદી બનાવી લે ગુરુ દ્રોણના ચરણોમાં મૂકે છે. અને ગુરુ દ્રોણ એમ કે છે જા, તને માફ કરી દીધો. ગુરુ દ્રોણ ક્ષત્રિયો માટે આ બહુ મોટી વાત છે ને, ગળું કાપી નાખે તો વાંધો નહોતો, પણ બંદી બનાવીને એમ કે છે જા, તને માફ કરી દીધો. એટલે હવે દ્રુપદ વિચારે છે કે હવે હું આનો બદલો લઈશ. પણ દ્રુપદને ત્યારે કોઈ પુત્ર નહોતા. બરાબર, દ્રુપદ છે યજ્ઞ કરાવે છે. બ્રાહ્મણોના યજ્ઞના બળે એને એક પુત્ર અને એક પુત્રી યજ્ઞમાંથી પ્રગટ થાય છે. પુત્રી એટલે દ્રૌપદી, બરાબર, ને પુત્ર એટલે દુષ્ટધુમ. અચ્છા, દુષ્ટધુમનો જન્મ શેના માટે કરાવ્યો દ્રુપદે? શેના માટે કરાવ્યો છે? ગુરુ દ્રોણનો વધ કરવા માટે. વધ કરવા માટે. અચ્છા, તો દુષ્ટધુમ મોટા થયા, એને ટ્રેનિંગ કોને આપી શસ્ત્ર ચલાવવાની? કોને આપી? ગુરુ દ્રોણે. ગુરુ દ્રોણે. વિચાર કરો કેવા બ્રાહ્મણ થશે એ સમયના ઉદાર નીતિના. એને જ ગુરુકુળમાં દુષ્ટધુમ 7 વર્ષથી લઈને 25 વર્ષ સુધી રહ્યા. ગુરુ દ્રોણને બધું જ શીખડાવ્યું, એને શાસ્ત્રમાં એકદમ નિપુણ બનાવી દીધા. ત્યારે ગુરુ દ્રોણને ખબર હતી કે આનો જન્મ મારા વધ માટે થયો છે, આ મોટો થઈને મને મારી નાખશે. આપણને ખબર હોય તો કે આપણને આ મોટો થઈને મારી નાખવાનું, આપણી સ્કૂલમાં હોય ને માતા પિતા ના હોય તો રાતે જઈને ઓશીકું દબાવી દઈએ ને આપણે, મોટો થાય તો આપણને મારે કે નહીં. રાતે જઈને આપણે ગળું ટૂંકો ના દઈ દઈએ. ત્યાં દુષ્ટધુમ નાનો હતો, 7 વર્ષનું છોકરું બીજું શું કરી શકવાનું હતું? પણ નહીં, બરાબર, એમને માતા પિતા જેવો પ્રેમ આપ્યો ગુરુ દ્રોણે અને બધું જ શીખડાવ્યું. એટલા માટે અહીંયા દુર્યોધન કહે છે, મેણું મારે છે ગુરુ દ્રોણને. શું કહે છે? દ્રુપદ પુત્રેણ, આ દ્રુપદનો પુત્ર, તવ શિષ્યેણ, તમારો શિષ્ય આપણી સામે ઉભો છે. બરાબર, તમે મૂર્ખ છો કે તમે આને મોટો કર્યો છે, ત્યારે મારી નાખવો જોઈતો હતો. હવે આવી ભૂલ કરી છે, બીજી વાર આવી ભૂલ નહીં કરતા. અહીં કહેવાનો મતલબ એ છે કે મને ખબર છે કે તમને અર્જુન પ્રત્યે બહુ પ્રેમ છે. હવે અર્જુન આપણા સામે પક્ષમાં છે, પાંડવો પ્રત્યે બરાબર તમારો પ્રેમ છે, પણ હવે આવી ભૂલ કરતા નહીં. બરાબર, એટલે અહીંયા દુર્યોધન છે ગુરુ દ્રોણને મેણું મારે છે. બરાબર, અને કહે છે કે તમે મૂર્ખ છો. બરાબર, કે તમે મૂર્ખ છો. તો દુર્યોધનનું જે પોલિટિકલ નેચર છે એ તમને આ અલગ અલગ શ્લોકોની અંદર જોવા મળશે. જેમાં આપણે 3જા શ્લોકની ચર્ચા કરી. દ્રુપદ પુત્રેણ શબ્દ એટલા માટે જ વાપર્યો હતો, બાકી તો દુષ્ટધુમ શબ્દ વાપરી શકતો હતો ને. આ શ્લોકમાં તમે જુઓ, શ્લોકમાં શું શબ્દ છે?
દ્રુપદ પુત્રેણ. ધુષ્ટધુમ ના લખી શકે સીધું? ધુષ્ટધુમ ના બોલી શકે? નહીં, દ્રુપદ ને યાદ દેવડાવો હતો એટલા માટે કે જો આ જ છે. બરાબર, તમે આ કહેવાય સાપને દૂધ પીવડાવીને મોટો કર્યો, આ અત્યારે સામે ઉભો છે. બરાબર, એટલે ગુરુને મેણું મારી રહ્યો છે. આગળ તમે જોશો 4 થી લઈને 6 શ્લોકની અંદર બરાબર ભીમ અને અર્જુનનો ઉલ્લેખ આવશે. હવે એકવાર ઇન્સલ્ટ તો થઈ ગયું ગુરુદ્રોણનું. હવે ગુરુદ્રોણ એમ કહી દે કે ભાઈ આપણે લડવું નથી, ભાઈ આટલું બધું અપમાન આપણાથી સહન ના થાય, તારે લડવું એટલે લડ. બરાબર, આ શસ્ત્ર મૂકીને ગુરુદ્રોણ ભાગે તો બરાબર. તો 7મા શ્લોકની અંદર શબ્દ વાપરે છે દ્વિજો ઉત્તમ. અરે તમે તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છો. હવે પાછું વાળવાની કોશિશ કરે છે. જોયું તમે રાજકીય નેચર એનો. અને 8મા શ્લોકની અંદર અલગ અલગ નામ લે છે. સૌથી પહેલું નામ ગુરુદ્રોણનું લે છે, બીજું ભીષ્મનું નામ લે છે. બરાબર, 8મા શ્લોકની અંદર કૃપાચાર્યનું નામ લે છે. તમે લોકો લેવલ 2 માં આવશો ને ત્યારે વિસ્તારપૂર્વક હું તમને સમજાવીશ. કૃપાચાર્યનું નામ શું કામ લીધું અહીંયા? તો કે દ્રોણાચાર્યના શાળા થાય છે. કારણ કે કૃપાચાર્ય એની બેન કૃપીના લગ્ન ગુરુદ્રોણ સાથે થયા હતા. શાળા બનાવીનો સંબંધ થયો. એટલે દુર્યોધન ગુરુદ્રોણને કહે છે જોવો બરાબર અહીંયા કૃપાચાર્ય છે, તમારા પત્નીના સગા ભાઈ, તમારા શાળા છે, ઘરે જઈને તમારે મોઢું તો બતાવવું છે ને કૃપીને. બરાબર, તો આપણી સાઈડમાં રહીને બરાબર લડજો. અશ્વત્થામા આપણી સાઈડમાં છે, તમારો દીકરો અશ્વત્થામાનું નામ લે છે, તમારો દીકરો આપણી સાઈડમાં છે. અને આગળ જે નામ લે છે વિકર્ણ. 100 કૌરવોમાંથી એક જ કૌરવનું નામ લીધું છે, એ વિકર્ણ. કારણ કે વિકર્ણ એક જ એવો હતો જયારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ને ત્યારે વિકર્ણ ઉભો થયો હતો અને કીધું હતું ભાઈ ભાભી છે માં સમાન કહેવાય, એને નિર્વસ્ત્ર ના કરાય. બરાબર, એટલે દુર્યોધનને ખબર હતી કે આ કદાચ સામી પાર્ટીમાં જતો રહીએ, એટલે એનું નામ લઈ લીધું પ્રોત્સાહન કરવા માટે. ઓકે, અને 9મા શ્લોકની અંદર જયારે દુર્યોધન વાત કરે છે ગુરુદ્રોણને ત્યારે કહે છે ઘણા બધા એવા વીર છે જે મારા ખાતર પોતાનો જીવ આપવા માટે આવ્યા છે. અહીંયા થોડુંક અપશુકન એનાથી બોલાઈ ગયું. આને કહેવાય ત્યક્ત જીવિતા. તો યુદ્ધ જીતવાના જે પાંડવોના 9 કારણો છે એમાંથી આ એક કારણ છે. અને 10મા શ્લોકની અંદર 2 સેનાનું કમ્પેરિઝન કરે છે. બરાબર, તો આપણને પ્રશ્ન થાય કે આ જે વધ થયો મહાભારતનો એ યોગ્ય ગણાય? આટલા બધા લોકોને મારી નાખ્યા. તો શાસ્ત્ર એવું કહે છે કે 6 પ્રકારના લોકોને મારી નાખવા જોઈએ. એક તો જે આપણને ઝેર આપે, તો દુર્યોધનને ઝેર આપ્યું હતું ને. આગ લગાડે, તમારા ઘરને કોઈ આગ લગાડી દે તમે શું કરવાના છો? બરાબર, ઘાતક હથિયારથી હુમલો કરે, કોઈ ચોર તમારા ઘરે રાત્રે આવી જાય, તમારી પત્ની સાથે સૂતી હોય, તમારું બાળક સૂતું હોય અને એને ઘાતક હથિયારથી હુમલો કરે, તમે શું કરો સેલ્ફ ડિફેન્સમાં જે તે સમયે? બરાબર, તમે પણ બળવાન હોય તો તમે હાથમાં શસ્ત્ર લઈ લો ને. બરાબર, બીજાની જમીન ઉપર કબજો, બીજાની પત્નીનું અપહરણ. તો આવા લોકોનો વધ કરવો જોઈએ શાસ્ત્ર કહે છે. હું એવું નથી કહેતો કે તમે કાયદો હાથમાં લઈ લો. બરાબર, આપણે તો ભારત દેશમાં રહીએ છીએ, ભારતનું બંધારણ, ભારતનો કાયદો બરાબર એને ધ્યાનમાં રાખી પણ છતાંય આપણે લોકો સેલ્ફ ડિફેન્સમાં કરીએ છીએ ને. બરાબર, અડધી રાત્રે તો આપણે કરવું જ પડે, ડિફેન્સમાં આપણે કરીએ છીએ, નેચરલ છે, શાસ્ત્ર એની પરમિશન આપે છે. બરાબર, હવે આ બધું થયું. દુર્યોધન પેલા આપણે ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ જોઈ લીધી, બીજું આપણે દુર્યોધનની મનસ્થિતિ જોઈ. બરાબર, જેવું દુર્યોધન આ લપ કરતો હતો કોની સાથે? ગુરુદ્રોણ સાથે. બરાબર, અને પછી ભીષ્મદેવ તરફ જતો હતો તો ત્યારથી શંખનાદ ચાલુ થયા. બરાબર, પેલા ભીષ્મદેવે શંખ વગાડ્યો અને પછી સામેના પક્ષમાં 15મા શ્લોકથી તમે જોશો 5 જન્યમ ઋષિ કેશો દેવદત્તમ ધનંજય, ભગવાન અને પાંડવોના શંખનો નાદ થાય છે. અને જેવો આ શંખનાદ થયો પાંડવો તરફથી સઘોષો ધાતરાષ્ટ્રામ હૃદયાની વિદરાત, કે એના સામેવાળાને અડધાના તો હૃદય જ બેસી ગયા. બરાબર, ભગવાનના 5 જન્ય શંખનો જે ધ્વનિ છે એ ધ્વનિના કારણે કેટલાય બધા જે અસુરો છે એને ત્યાં હાર્ટ એટેક આવી ગયો અવાજના કારણે. બરાબર, અને આ રીતે આકાશમાં અને પૃથ્વી ઉપર બંને કંપન પામતા ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિખેરી નાખ્યો. આવું એટલા માટે થયું કે એમના શંખ દિવ્ય હતા, ભગવાન સાઈડમાં જે શંખ હતા. સામેવાળાએ શંખનાદ કર્યો પણ કઈ ફરક પડ્યો નહોતો. બરાબર, તો આવી રીતે તમે જુઓ તો પાંડવોના જે યુદ્ધ જીતવાના 9 કારણો છે. કયા કયા? તો ધર્મ ક્ષેત્ર છે પેલું, આપણે પેલા શ્લોકમાં જોયું. બીજું, અર્જુન પાસે જે રથ છે અગ્નિદેવ દ્વારા આપવામાં આવ્યો છે, જે 3 લોકમાં વિજય થશે, એ વરદાન હતું. ત્રીજું, અર્જુનના રથ ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન હતા, 20મા શ્લોકની અંદર આવે છે. ચોથું, શંખનાદ જે દિવ્ય હતો. 5મું, અર્જુન પાસે જે અસ્ત્ર હતું એ ભગવાન શિવજી દ્વારા આપવામાં આવ્યું હતું, બરાબર, પશુપશાસ્ત્ર. બરાબર, અને ત્યક્ત જીવિતા, અર્જુન જે દુર્યોધન દ્વારા અપશુકન નીકળ્યું. એ દિવસ હતો મોક્ષદા એકાદશી
અને બીજું રથ ઉપર સ્વયં ભાગ્ય લક્ષ્મી બિરાજમાન હતા. કારણ કે જ્યાં જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મી હોય, જ્યાં રામ હોય ત્યાં સીતાજી હોય, ત્યાં કૃષ્ણ હોય ત્યાં શ્રીમતી રાધારાણી હોય. એવું કોઈ દી બને નહીં કે એકલા હોય. બરાબર. તો ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન નારાયણ ઉપસ્થિત છે, સાથે સાથે લક્ષ્મીજી ત્યાં ઉપસ્થિત છે. તો પછી તો અર્જુનનું ભાગ્ય, બરાબર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર. અર્જુને ભગવાનને કીધું, ભગવાન રથ વચ્ચે લઈ લો. ભગવાને જેવો રથ વચ્ચે લીધો અને અર્જુને જોયું કે સામે ભીષ્મ અને ગુરુ દ્રોણ ઉભા છે. અર્જુનના રૂવાડા ઉભા થઈ ગયા. આનો વધ કેવી રીતના કરી શકાય? મારા ગુરુ, મારા દાદા, જેના ખોળામાં રમીને હું મોટો થયો છું, જેને એના પુત્ર કરતા પણ વધારે મને પ્રેમ આપ્યો છે, આને હું કેવી રીતના મારી શકું? અને અર્જુનમાં શરીરમાં અલગ અલગ ક્ષણો ઉત્પન્ન થાય છે, તમે વાંચી શકો છો. બરાબર. અને અર્જુન ભગવાનની સામે દલીલ રજૂ કરે છે, ભગવાન મારે યુદ્ધ નથી કરવું. અર્જુન 5 કારણ રજૂ કરે છે. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. આખી ભગવદ્ ગીતાનો આ પાયો છે. તમે લોકો તમારી રીતે ગમે એટલી વાર ભગવદ્ ગીતા વાંચી હશે, આ કારણ તમને ખ્યાલ નહીં હોય, જો તમે આ સેશન એટેન્ડ ના કર્યા હોય તો. કારણ કે પહેલા અધ્યાયની અંદર અર્જુન 4 કારણ અને બીજા અધ્યાયમાં 1 મળીને ટોટલ 5 કારણ અર્જુન ભગવાનની સામે રજૂ કરે. અને આ 5 પ્રશ્નનો જવાબ એટલે આખી ભગવદ્ ગીતા છે. 5 પ્રશ્ન. પહેલો પ્રશ્ન અર્જુન ભગવાનની સામે મૂકે છે કે ભગવાન, આ બધાને કેવી રીતના મારી શકાય? મારા મિત્રો છે, મારા સંબંધીઓ છે, બરાબર, આ બધાને હું મારી નહીં શકું. મારું તો મોં સુકાઈ રહ્યું છે, મારું શરીર કંપન થઈ રહ્યું છે. મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. કરુણા કોને આવે? જે ભગવાનનો ભક્ત હોય, જે સાધુ માણસ હોય, બરાબર, એને દયા આવે. બાકી દયા ના આવે. અહીંયા તો ભૌતિક આપણે અહીંયા જોઈએ છીએ ને કે એક બાપના 2 દીકરા હોય ને, 100 વારના મકાન માટે ભાઈ ભાઈ સાથે બોલતા ના હોય આખી જિંદગી. 5 વીઘા ખેતર હોય, બરાબર, એના ભાગ પડે તો ભાઈ ભાઈ આખી જિંદગી ના બોલે. થોડો કે જો ખેતર ઓલાને ભાગમાં વધારે આવી ગયું હોય તો. પણ અહીંયા પરિસ્થિતિ એવી છે કે અહીંયા યુધિષ્ઠિર મારા ચક્રવર્તી સમ્રાટ બનવાના છે, અર્જુન પણ રાજા બનવાના છે. અને અર્જુન એમ કે છે કે નહીં નહીં, મારે યુદ્ધ નથી કરવું. આને કહેવાય ભગવાનના ભક્ત. ધૃતરાષ્ટ્ર વિચારે છે કે રાજ્ય મળી જાય અને લડવું ના પડે, કારણ કે બધા મરશે. દુર્યોધન ખૂબ ચિંતામાં છે અને અર્જુન છે દુઃખમાં છે. બરાબર. તો પેલું જે કારણ છે અર્જુન પોતાનું રજૂ કરે છે કરુણા. બીજું અર્જુન કારણ રજૂ કરે છે કોઈ આનંદ નથી. ભગવાનને કહે છે ભગવાન આ બધાને મારી નાખશું ને આમાં કેવો આનંદ? કારણ કે ચક્રવર્તી સમ્રાટ બનીએ કે રાજા બનીએ, કોને બતાવીશું? બધાના કાકા, મામા, દાદા, પપ્પા, સસરા તો બધા અહીંયા છે, બધાનો તો વધ થઈ જશે. કોને બતાવીશું? બરાબર. આનંદ કોને બતાવીશું? તો આમાં તો આ બધાને મારી નાખીએ, એમાં મને કોઈ વિજય, બરાબર, મારે કોઈ વિજયની કામના નથી, કોઈ રાજ્ય, કોઈ સુખની પણ કામના નથી. અને ત્રીજું કારણ અર્જુન કહે છે ભગવાન આ બધાને મારી નાખશું તો પાપ નહીં લાગે? પાપ અને પુણ્યનો કોણ વિચાર કરે? બરાબર. જેને ભગવદ્ ગીતા વાંચી હોય, જેને કર્મના બંધનો વિશે ખ્યાલ હોય, બરાબર, જે ભગવાનનો ભક્ત હોય, બરાબર, એ વ્યક્તિ પાપ અને પુણ્યનો વિચાર કરે. બાકી મેં કીધું એમ ભાઈ ભાઈ નું ખૂન થઈ જાય અત્યારે 100 વારના મકાન માટે, એ વિચાર ના કરે. અર્જુન આ વિચાર કરે છે ભગવાન આ બધાને મારી નાખશું, બરાબર, તો આપણને પાપ નહીં લાગે? બરાબર. તો હું આ બધાને મારીને કેવી રીતના ખુશ રહી શકું? છેલ્લે અર્જુન કહે છે ભગવાન કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ જશે, કૌટુંબિક પરંપરાઓનો નાશ થઈ જશે. નાના નાના બાળકોને કોણ શીખડાવશે પિંડદાન કેવી રીતના થાય, શ્રાદ્ધ કેવી રીતના થાય, સનાતન ધર્મ એટલે શું? આ બધું જ્ઞાન કોણ આપશે? તો આ બધી પરંપરાનો નાશ નહીં થઈ જાય ભગવાન? અર્જુનને ભવિષ્યની ચિંતા છે. અને છેલ્લે અર્જુન બીજા અધ્યાયમાં આવીને ભગવાનને કહે છે ભગવાન કેટલી બધી દલીલો મેં તમારી સામે રજૂ કરી, પણ ભગવાન મારે શું કરવું જોઈએ મને ખ્યાલ આવતો નથી. અનિર્ણયતા. બરાબર. તો આપણા જીવનમાં પણ ઘણી વખત આપણી સામે 5 રસ્તા હોય, આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું. ત્યારે ભગવાનના શરણે જવું જોઈએ. અને આ જે 5 કારણ આપ્યા ને અર્જુને, કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને અનિર્ણયતા, સેમ 5 કારણ છે. શું કામ આપણે ભગવાનના શરણે નથી જતા? આ આપણા 5 કારણ છે. અર્જુનના 5 કારણ એ હતા કે યુદ્ધ નથી કરવું. સેમ તમે લેવલ 2 માં આવશો તો ભગવદ્ ગીતા કેવી રીતના આપણે જીવનમાં પ્રેક્ટિકલી ઉતારી શકીએ એ જ આપણે શીખવાનું છે. બરાબર. ભગવદ્ ગીતામાં આપણા બધા જ પ્રશ્નોના જવાબ છે. બરાબર. નાનું બાળકથી લઈ અને ગૃહસ્થથી લઈ અને વૃદ્ધથી લઈ
અને સ્ટુડન્ટ થી લઈ અને જોબ કરતા હોય, ગૃહિણી હોય કે મોટા મોટા સાયન્ટિસ્ટો હોય, વૈજ્ઞાનિકો હોય, બધાના પ્રશ્નોના જવાબ ભગવદ્ ગીતાની અંદર આપેલા છે. બરાબર. તો જ્યારે આપણા જીવનમાં પણ આવી મુશ્કેલી આવે, અનિર્ણયતા આવે, શું કરવું જોઈએ, ત્યારે ભગવાનના શરણે જવું જોઈએ, ભગવદ્ ગીતાના શરણે જવું જોઈએ. ભગવદ્ ગીતામાં બધા પ્રશ્નોના જવાબ છે. તો આવી રીતના પહેલો અધ્યાય બહુ સિમ્પલ છે. કોઈ તમને પૂછે કે ભાઈ પહેલા અધ્યાયમાં શું, તો સિમ્પલ, 3 વ્યક્તિની મનસ્થિતિ. બરાબર. ધૃતરાષ્ટ્રના મનમાં શું ચાલે છે, તો કે ભય. દુર્યોધનના મનમાં શું ચાલે છે, બરાબર, તો ધૃતરાષ્ટ્રના મનમાં પક્ષપાતી વલણ છે, ભય છે, ગભરાટ છે. દુર્યોધન છે, ડર, બરાબર, ત્યાં એના મનમાં ડર ચાલે છે. અને અર્જુન જે છે એ દુખી છે. તો 3 વ્યક્તિની મનસ્થિતિ. બીજું, પહેલા અધ્યાયની અંદર તમે જોવો તો શરૂઆતમાં દુર્યોધન દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે, સૈન્ય નિરીક્ષણ થાય. પછી અર્જુન દ્વારા સૈન્ય નિરીક્ષણ થાય, શંખનાદ થાય, અને અર્જુન દ્વારા ભગવાનને યુદ્ધ ના કરવા માટે 5 દલીલ રજૂ કરવામાં આવે છે. આ જે 5 પ્રશ્ન, જે 5 દલીલ રહી ને, બહુ જ મહત્વની છે, આપણે યાદ રાખવાનું છે. આના ઉપરથી જ આગળ ભગવદ્ ગીતા ચાલશે. જો પેલો અધ્યાયમાં ભગવાનના કોઈ શ્લોક નથી. હજી આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતા ચાલુ થઈ નથી. ભગવાને અહીં કોઈ શ્લોક નથી આપ્યો, કોઈ જ્ઞાન નથી આપ્યું, અર્જુનને કોઈ સલાહ સૂચના આપી નથી. પણ ભગવદ્ ગીતા એ પાયો છે આખી. બરાબર. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય પાયો છે આખી ભગવદ્ ગીતાનો. પહેલા અધ્યાયમાં આપણને ખબર હોય, બરાબર, કે અર્જુનના શું પ્રશ્ન છે, તો જ આપણને બીજા અધ્યાયની ખબર પડશે. જો 1 થી 18 અધ્યાય બધા એક સાથે કનેક્ટેડ છે, બરાબર, સ્વતંત્ર નથી, એક પછી એક કનેક્ટેડ છે, બરાબર. એટલે પહેલો અધ્યાય જરૂરથી બરાબર વાંચજો, સમજવાની કોશિશ કરજો. અર્જુનના મનમાં શું દલીલ ચાલે છે, તો તમને ધીમે ધીમે ખ્યાલ આવશે. બરાબર છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવન કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. હરે રામ હરે રામ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.